ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि ब्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिपा सर्वदा सर्वः सर्वगतः शिव शशिनिभं श्रीशङ्करः पातु माम्। ॐ नमो भगवते वासुदेवाय। उमापति महादेव की पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की। नमः पार्वती पते हर हर महादेव। माताओं बहनों
અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વેદવ્યાસ વિરચિત શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓનું આધ્યાત્મિક રૂપ જાણવા સમજવા પ્રયત્ન ચાલી રહ્યો છે. આ પ્રયત્નના મૂળમાં એક ખાસ લક્ષ્ય છે અને એ લક્ષ્ય છે જીવનને સમજવું. ધ્યાન દેજો. આખી દુનિયા ઉપર તમે નજર કરશો તો દુનિયાનો બહુ મોટો ભાગ દોડી રહ્યો છે. એને ઊભા રહેવાની ફુરસદ નથી. બધાની જે દોટ છે એ એક જ વસ્તુ માટે છે અને એ વસ્તુનું નામ છે સગવડ. આપણે બધા સગવડની શોધમાં નીકળ્યા છીએ. મને કોઈ કથા કરવા બોલાવા આવે તો હું પહેલા જોઉં કે ત્યાં જવામાં સગવડ કેવી છે, ઉતારો કેવો આપશે, રહેવાનું કેવું થશે, બીજી બધી સગવડો કેવી છે. મને એમ દેખાય કે જ્યાં જઉં છું ત્યાં તો અગવડ જ અગવડો છે તો હું જ ના કહી દઉં ભાઈ મારે કથા કરવા આવવું નથી. તમે જયારે કોઈને બોલાવા જાઓ તો તમે જુઓ, વિચાર કરો કે આ મહારાજને બોલાવશું તે કેવા આપણા કઈ કામમાં આવે એવા છે કે માથે પડે એવા છે કે કેવા છે કે શું છે. અને તમને એમ લાગે કે ના ના હો મહારાજ આવશે તો સગવડ સારી રહે એવી છે તો તમે આગ્રહ કરીને બોલાવો, આગ્રહ કરીને. પણ અગવડ કરે એવા હોય અને બતાયા હોય કે જાવ ને ભાઈ 15 દિવસની જગ્યાએ 4 મહિના રાખજો ને લઈ જાઓ ને એમને, કે ના ભાઈ એ જોઈતા. આપણે બધી આખી દુનિયા સગવડની શોધમાં નીકળ્યા છે. ઘર રાખવું હોય પંખો છે કે નહીં, બાથરૂમની વ્યવસ્થા છે કે નહીં, હવા પ્રકાશની વ્યવસ્થા છે કે નહીં. અને એનું મૂળ કારણ છે જે સીધા અને પ્રત્યક્ષ જે સુખ છે એ સગવડોથી મળતા હોય છે, અગવડોથી દુઃખ મળતા હોય છે. એટલે કોઈને દુઃખી થવું ગમતું નથી હોતું. પછી એ સાધુ હોય કે સંસારી હોય, ગમે તે રૂપમાં હોય, પણ સૌને સગવડ જોઈએ છે. સગવડ એટલે સૌને સુખ જોઈએ છે. આખી દુનિયા એ સગવડના માટે એકદમ દોડી રહી છે. પણ એ દોડની અંદર તમે જોશો તો કેટલાક માણસો ઊભા છે, કેટલાક સામા પૂરમાં જઈ રહ્યા છે. ભલે એમની સંખ્યા નાની છે, એમની ગણતરી આંગળીના વેઢા ઉપર થઈ શકે એટલી છે, પણ એ જે ઊભા રહેલા છે, જે તણાતા નથી, જે સામાપુરમાં જે જઈ રહ્યા છે એ સગવડ ભોગી નથી, એ સુખની શોધમાં નીકળેલા નથી, એ સત્યની શોધમાં નીકળેલા છે, એ આદર્શની શોધમાં નીકળેલા છે, એ જીવનની શોધમાં નીકળેલા છે. આવા થોડાક માણસો હોય છે. તમે જોયું નહીં, જ્યારે રાજસ્થાનના એક રાજાઓએ પોતાની સગવડ ખાતર બાદશાહના સાથે સંધિઓ કરી લીધી, દીકરીઓ આપી અને ખંડણી આપી, બધું આપ્યું અને સુખી થયા. સગવડો એમને ખૂબ મળી. એમની 10 આંગળીઓ ઘી કેળામાં રહી. ત્યારે એક જ માણસ એવો હતો જેણે એ સંધિ ઉપર સહીઓ ન કરી, જે સામાપુરે ચાલ્યો અને સામાપુરે ચાલવાનું જે પરિણામ હતું એ એને ભોગવ્યું. એના છોકરાને ઘાસના રોટલા ખાવા પડ્યા, વનના થવું પડ્યું, રખડવું પડ્યું, ભટકવું પડ્યું, ત્રાહી જીવન થઈ ગયું. પણ એ માણસ ચાલુ પ્રવાહમાં ન ખેંચાયો તે ન જ ખેંચાયો. અને ન ખેંચાયો એના પરિણામે આજે તમારા ઘરમાં પ્રતાપનો ફોટો છે. કોઈના ઘરમાં માનસીનો ફોટો નહીં હોય. માનસીએ કેટલું સુખ ભોગવ્યું એના ચોપડા કોઈએ રાખ્યા નહીં હોય, પણ માનસીનો ફોટો કોઈના ઘરમાં નહીં હોય, પણ પ્રતાપનો ફોટો હશે. કેમ? કારણ કે સગવડોની શોધમાં ના નીકળ્યો, એ સગવડોના પાછળ ગુલામ ના થયો. એટલે એક નિયમ હોય છે, જેને રાજ કરવું હોય છે, જોર જુલમથી રાજ કરવું હોય છે. એના માટેના સરળમાં સરળ 2 રસ્તા છે. જે તમારે અનુકૂળ થઈ જાય, જે તમારો દાસ થઈ જાય, જે તમારે આધીન થઈ જાય, એના માટે સગવડોના ટુકડા વેરતા જાઓ. મુઠ્ઠીઓ ભરીને, ખોળા ભરીને એમને સગવડો આપતા જાઓ. જે તમારે આધીન ના થાય, જે વિરોધ કરે એવા માણસો માટે અગવડોના કાંટા નાખતા જાઓ.
અગવડોના ભાલા ઉભા કરતા જાઓ, એમનું જીવન ત્રાહી ત્રાહી કરી દો. એટલે પેલા અગવડો વાળા આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પણ આ લાઈન ઉપર આવ્યા વિના રહેશે નહીં. એમના ઘરના માણસો સમજાવશે આમાં શું રાખ્યું છે, હેડોને પેલી લાઈન ઉપર જુઓ ને, પેલા કેવા સુખી થયા છે. એટલે આ લાઈનના માણસો પેલી લાઈને ચાલ્યા જવાના. જે નહીં ચાલ્યા જાય આખી જિંદગી ભર એમના પગમાં ભાલા વાગશે, એમના હૃદયમાં ભાલા વાગશે, લોહી લુહાણ થઈને જીવન જીવશે, પણ એ જ દીવાદાંડી થશે, એ જ અમર થશે. એ લોકો જ આવનારી પ્રજાના માટે સંદેશો આપનારા થશે, પેલા સુખ ભોગીઓ થવાના નથી. એટલે આ મુદ્દાને યાદ રાખજો. તમે સુખની અને આ કથા સાંભળવા આવે ને, અહીં તો સારું છે, આ તો ચોક છે એટલે ઠીક છે, પણ મોટા ભાગે અમે જોઈએ આવનાર માણસ પહેલા જ થાંભલો ખોળે કે ટેકો દે એવી જગ્યા ક્યાં છે. હોલમાં તો ઘણા થાંભલા હોય, દિવાલ હોય, પછી પંખો જુએ, પંખો ક્યાં ફરે છે, અને પછી બરાબર થાંભલાનો ટેકો, પંખો આ બધું હોય એવી જગ્યાએ આવીને બેસી જાય, કારણ કે એ સગવડ શોધવા આવ્યો છે. અને ભૂલે ચૂકે જો એક દિવસ મોડો પડ્યો હોય અને થાંભલાનું બુકિંગ બીજા કોઈએ કરાવી લીધું હોય, બીજો માણસ આવીને થાંભલા બેસી ગયો હોય અને પેલાને આમ ડોળા કાઢે, કથામાં મન ના રહે એનું, પેલાના ઉપર જ મન રહે કે હું આવ્યો તો તે મારી જગ્યા કેમ ના કરી આપી, સિનિયોરિટી છે, આ તો રોજનું બુકિંગ કરાવેલું છે, તમે કેમ બેસી ગયા છો. એટલે આખી દુનિયાનો આ પ્રવાહ છે, અને એ પ્રવાહને જો મુક્ત પ્રવાહ કરી દેવામાં આવે તો એ તો ધસમસતો જઈ અને દરિયામાં મળીને ખતમ થઈ જાય. એટલે કેટલાક માણસોના અંદર એવું ભગવાને સ્પિરિટ મૂક્યું હોય છે, એવી શક્તિ મૂકી હોય છે કે સામમાં પાર જતા હોય છે, ઉપર જતા હોય છે, ઉપર ના જાય તો સામે પાર જતા હોય છે, અને એમાંથી જીવન પ્રગટતું હોય છે. એટલે પહેલી વાત યાદ રાખજો, ભગવાનના દર્શન કરવા બહુ કઠિન નથી, બહુ કઠિન નથી. ભગવાનને સમજવો એ કઠિન નથી, યાદ રાખજો, એને સમજવો બહુ કઠિન નથી. સમજવું જો કોઈ કઠિન હોય તો એનું નામ જીવન છે. જે માણસને જીવન મળ્યું, જે જીવનને સમજી શક્યો, એને ભગવાન આપોઆપ મળવાનો છે. જેને જીવન ખોયું અને પછી ભગવાનને શોધવા નીકળ્યો, એને ભગવાન ન મળે. જે જીવનને નથી સમજી શક્યો, નથી ઓળખી શક્યો, એ ભગવાનને શું ઓળખવાનો હતો. આપણા ત્યાં તો બહુ સરળ પદ્ધતિ થઈ ગઈ છે. અમારું શિબિર ભરો, 3 દિવસનું ભરો, 5 દિવસનું ભરો, અને 7 દિવસ તો બહુ થઈ ગયા, અને 7 દિવસમાં તમને સાક્ષાત્કાર, 3 દિવસમાં તમને સાક્ષાત્કાર, 3 દિવસમાં તો તમને પરમેશ્વરના હાજરા હજુર હોય એવા બતાવી દઈએ છીએ અમે. આવું બધું થાય ત્યારે આપણને ગ્લાનિ થાય, શું આધ્યાત્મિકતાની આટલી દુર્દશા. બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અર્જુન ઘણા જન્મો સુધી તપ કરે, વ્રત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, એનો વિકાસ થાય તો થતા કોઈ વાર એને પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય. આ લોકો તો બધા કહે છે કે હવે જન્મ બંધ જવા દો, 3 જ દિવસ ઘણા થઈ ગયા, ચપટી વગાડતા તમને સાક્ષાત્કાર કરાવી દઈએ. અને જેવું પેલા ડબલ સોનું કરનારા જેવી રીતે પૈસાદાર બનાવીને ચાલ્યા જાય છે, એવી રીતે આ લોકોએ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા ઘેટા, આધ્યાત્મિક માર્ગના ચાલનારા જે મૂર્ખાઓના ટોળા, એ ટોળાઓને ઉલ્લુ બનાવતા હોય છે. ધર્મના માધ્યમથી, અધ્યાત્મના માધ્યમથી, ભગવાનના નામે આ દેશમાં પાર વિનાના લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે એમને એવું થવું ગમે છે, એવું થવું એમને સારું લાગે છે. કેમ કે સત્યની શોધમાં નથી નીકળ્યા. સત્ય માટેની જે તન્મયતા ને તત્પરતા, એના માટે જે સહન કરવાની શક્તિ ને તૈયારી, એ એમની નથી. એમની ઈચ્છા છે રાતો રાત અમને કોઈ ભગવાન બતાવી દે. જેમણે ભગવાન જોયો નથી એ તમને શું ભગવાન બતાવવાનો હતો? જેમણે હજુ જીવન જોયું નથી, જીવનની વ્યાખ્યાની ખબર નથી, એ તમને શું ભગવાન બતાવવાનો હતો? પણ લોકો અથડાય છે, કૂટાય છે. એટલે પહેલી વાત યાદ રાખજો, ભગવાનને શોધવા ના નીકળજો, ભગવાન તમને શોધવા આવશે. હું તમને એમને એમ નથી બોલતો. તમે જો જીવન શોધ્યું હશે તો પરમેશ્વર તમારા પાછળ પાછળ ફરશે, પાછળ પાછળ. પણ શરત એટલી છે કે જો તમે જીવન શોધ્યું હોય તો. કબીર મન નિર્મળ ભયા જૈસે ગંગા નીર. કબીરની સાખીઓ વાંચજો. કબીર મન નિર્મળ ભયા
જૈસે ગંગા નીર, પાછે પાછે હરી ચલે, કહત કબીર કબીર. પાછળ પાછળ ભગવાન આવી રહ્યા છે અને કબીરને કહે છે, એ કબીર ઉભો રે, ઉભો રે, હું તને ખોડી રહ્યો છું. આગળ આગળ કબીર જઈ રહ્યા છે. કેમ? કબીર મન નિર્મલ ભયા, મન નિર્મળ થયું છે. જેવું હરદ્વાર અને ઋષિકેશની ગંગાનું જે નીર હોય એવું નિર્મળ થયું છે. હવે ભગવાન શોધવા નથી, ભગવાન પાછળ પાછળ આવી રહ્યો છે. કહત કબીર કબીર, બુલ્યા રબણું કી પૌણા. અમારે પંજાબમાં એક બહુ મોટો સૂફી થયો, મુસલમાન ફકીર. એને પંજાબીમાં કાફીઓ લખેલી છે અને કાફીઓ એટલી સુંદર છે, એટલી સુંદર છે. તમારામાં જો પંજાબી સમજવાની ક્ષમતા અને શક્તિ હોય તો તમે બુલ્લે શાહની કાફીઓ વાંચજો. સૂફીઓને, સંતોના વાંગ્મયને જોજો, એમાં વેદની ઋચાઓ છે, એમાં હૃદય છે, એમાં પૂર્ણ પરમેશ્વર છે. એને લખ્યું છે બુલ્યા રબણું કી પૌણા. અરે ભગવાનને મેળવવો એમાં તો કઈ મોટી વાત હતી. ત્યારે શું કરીએ? ઇધર નુટ કે ઇધર ચુટ. અહીંથી તારી પીન ખેંચી લે અને આ પ્લગમાં લગાવી દે એટલે કરંટ ચાલુ. બસ કાંઈ કરવાની જરૂર નથી. હમણાં જે માયામાં પીન લગાવી છે, સંસાર રૂપી માયામાં જે પીન લગાવેલી છે, રાત દિવસ એમાં ને એમાં જે રચ્યો ને પચ્યો રહે છે, એ પીન ખેંચ અને અહીં લગાવી દે આ પ્લગ ની અંદર. પછી જો કે તારી પાસે ને તારી પાસે છે, તારા નજીકમાં ને નજીકમાં છે. એટલે પરમેશ્વરને પ્રાપ્ત કરવાની વાતો બહુ ના કરશો, જીવનને પ્રાપ્ત કરજો. જ્યાં છો ત્યાંથી જીવન જીવવાની શરૂઆત કરજો. અને જો તમે વિચાર કરશો, એટલે બહુ મોટા મોટા ફિલોસોફરના સામે આ પ્રશ્ન છે કે જીવન એટલે શું, શા માટે, કોના માટે, કેમ આપણે જન્મ્યા છીએ, જીવી રહ્યા છીએ? આ અકસ્માત છે, કઈ ઉદ્દેશ છે, કોઈ લક્ષ્ય છે, કોઈએ મોકલ્યા છે, આપણે જાતે જ આવ્યા છીએ? અને કોઈ આપણા પાછળ કોઈ ચાલી રહ્યું છે, કોઈ જોઈ રહ્યું છે? આપણા જીવનનો કોઈ અર્થ છે, કોઈ એનો મિનિંગ છે? મોટા મોટા ફિલોસોફરો આના પાછળ મગજ લગાવે છે અને થાકે છે, હારે છે, કઈ સૂઝ પડતી નથી. તમે ટોલ્સ્ટોયનું નામ સાંભળ્યું હશે. ઘણા ખરાએ રશિયાનો બહુ મોટો દાર્શનિક, બહુ મોટો સાહિત્યકાર, બહુ મોટો ચિંતક, જેની અસર ગાંધીજી ઉપર પડેલી, એના જીવનની વાત તમને સંભળાવું છું. જાગીરદારનો દીકરો, સુખી ઘરનો દીકરો. ધ્યાન દેજો. દુખી ઘરના છોકરાઓ દુઃખથી ત્રાસી જાય અને સુખી ઘરના છોકરાઓ સુખથી ત્રાસી જાય. સુખથી ત્રાસી જાય એ વાત તમારા મગજમાં નહીં ઉતરે જલ્દી, પણ હું તમને સાચી વાત કહું છું. જેના અંદર ચિંતન છે, જે અભિજાત છે, જેમાં સાત્વિકતા છે, એને સુખ નથી આપતા. એને સુખોમાંથી કંટાળો આવે છે, સુખોમાંથી ત્રાસ આવે છે. જેના માટે લોકો લલચાઈ રહ્યા છે કે હા, એક પ્લેટ મળી જાય તો સારું, એક ડીશ ખાવાનું મળી જાય તો સારું. એ જ વસ્તુઓ પેલાને કંટાળો આપતા હોય છે. જ્યારે એ વૈરાગ્યવાન થતો હોય છે, જ્યારે એ અભિજાત થતો હોય છે, જ્યારે એમાં ચિંતન અને મનન જાગતા હોય છે. બુદ્ધને શું ઓછું હતું? મહાવીરને શું ઓછું હતું? ભર્તૃહરિને શું ઓછું હતું? સુખના ઢગલા હતા, ઐશ્વર્યના ઢગલા હતા, પણ એ જ ઐશ્વર્ય કડવા ઝેર જેવા લાગવા લાગ્યા. મીરાબાઈને શું ઓછું હતું? જરા જીવન ઉપર વિચાર કરજો. ટોલ્સ્ટોય જાગીરદારનો દીકરો, અને મધ્યયુગમાં જે અહીં જાગીરદારી પ્રથા હતી, મધ્યયુગમાં જે રજવાડાઓ હતા, એ જ દશા ઝારના ટાઈમમાં રશિયાની. અને બસ વૈભવ વિલાસમાં રહેવું, ઘોડા ગાડી વગેરે વગેરે, એ સમયે જે કંઈ શક્ય હોય બધી ભરપૂર સામગ્રીઓ, નોકર ચાકરો સેવામાં હાજર રહ્યા કરતા હોય. અને ટોલ્સ્ટોએ લખ્યું કે હું વિષયનો કીડો, ગટરમાં રહેનારો જે કીડો, એટલી હદ સુધી વાસનાએ મને પકડી લીધેલો અને વાસનામાં એટલો ડૂબેલો કે એમાંથી ચોટી પણ બહાર ના દેખાય. પણ મગજમાં વિચાર આવ્યો, અભિજાત એટલે અભિજાત, અને અભિજાત માટે ગીતાએ ખાસ ભાર મૂક્યો છે. એનું પતન થશે તો એ પતનમાંથી પણ એ ઊંચો જ આવવાનો છે. પતનમાં પણ એ ટકવાનો નથી, ત્યાંથી પણ એ ઊંચો જ આવવાનો છે. કેટલીક વાર દડો નીચો જાય છે, વધારે ઊંચો જવા માટે જતો હોય છે. એમાંથી પણ એની ઉર્ધ્વ ગતિ જ થવાની છે, કારણ કે અભિજાત છે. અને એને વિચાર આવ્યો, મારા જીવનનું લક્ષ્ય શું, મારા જીવનનું ધ્યેય શું, ઉદ્દેશ શું? રોજ સવાર થાય છે અને હું જાગું છું, ઉઠું છું, ટેબલ ઉપર જવું, ચા પાણી નાસ્તો, જે જાગીરદાર શ્રીમંત લોકોના ઘરમાં જેમ થતું હોય એવી રીતે બધું ભરી ભરીને પડ્યું હોય.
ખાવાની જ રુચિ ન હોય, એકાદ લીધું ના લીધું, ખાધું ના ખાધું. જેને રુચિ છે, જો આખું તમારું ઉપાડીને મૂકી દો તો ચટ કરી નાખે. એને બિચારા કોઈ મૂકતા નથી, એને કોઈ આપતું નથી. હવે આમના મન બગડેલા છે, આમના પેટ બગડેલા છે, આમની જીભ બગડેલી છે, ખાવાની રુચિ નથી, રસ નથી, અને આટલી બધી ચીજો ભરી ભરી ટેબલ ઉપર સજીને પડેલી હોય, પણ કોણ ખાય? મને એક મહાત્માએ કહ્યું, બહુ સરસ વાત મને કહી. મને કે માણસને જોઈને કયા માણસ પાસે કેટલા પૈસા છે એની તમને ખબર પડે છે? મેં કહું ના ભાઈ, હું કોઈ ત્રિકાલગ્ન નથી. ત્યારે કે હું તમને ખબર પાડી આપું, મીટર આપું. માણસને જોઈને એના સાથેના વ્યવહારથી તમને ખબર પડી જાય કે આ માણસ કેટલી કક્ષાનો માણસ છે. મેં કહું કહો. તો કે આપણે જમવા બેઠા હોય 5-7 માણસો, અને પેલી બેન આવીને રોટલી બોટલી કંઈક પીરસી જાય, હજુ પીરસીને રસોડામાં ના ગઈ હોય, અને અહીંયા થાળી ચોખ્ખી થઈ જાય, અને ભાઈ આમ રસોડા સામું જોયા કરતો હોય, ત્યારે એમ સમજી લેવાનું કે આ કોઈ બહુ જ સામાન્ય માણસ છે, બહુ જ સામાન્ય માણસ છે. કે ફરી પેલી બેન ક્યારે આવે અને પછી રોટલી ક્યારે નાખી જાય. અને 4 કે 5 રોટલી આવતા આવતા હાથ આડા કરી દે, બસ હવે નહીં જોઈએ. 5મી રોટલી તો બહુ થઈ ગઈ, 4 ને 5 આવતા આવતા તો એમ સમજી લેવાનું કે આ કોઈ પ્રોફેસર હોવા જોઈએ, કોઈ મહેતો હોવો જોઈએ, કોઈ 200, 500, 700, 800 રૂપિયાની નોકરી કરનાર કોઈ માણસ હોવો જોઈએ. અને 3 રોટલી આવે, 3 રોટલી ના પાડી દે, એટલે એમ સમજી લેવાનું કે જેને લોકો સુખી માણસો કહે છે એવાનો આ કોઈ સુખી માણસ હોવો જોઈએ. એટલે એનો આહાર 3 રોટલી. તો અને 2 રોટલી આવીને ના પાડી દે તો સમજી લેવું કે આ કોઈ લક્ષાધિપતિ માણસ હોવો જોઈએ, આ કોઈ લક્ષાધિપતિ માણસ હોવો જોઈએ. એટલે બીજી રોટલી તો આમ કરી દીધું, ના હવે નહીં જોઈએ, હવે નહીં જોઈએ. પછી અને એક જ રોટલી ખાતો હોય તો એ કરોડાધિપતિ માણસ, સમજી લેવું કે આ કરોડાધિપતિ માણસ છે, એક જ રોટલી ખાય છે. મેં કહું પછી તો શું, એમ કે જે દવા ઉપર જ જીવતો હોય, સવારથી સાંજ સુધી જે છે મગનું પાણી કે ગ્લુકોઝ કે એવી રીતે જે જીવતો હોય, હવે પછી તમારે જેમાં મૂકવું હોય એમાં મૂકી દેવાનું. ભાઈ આ ક્યાંથી ખોળી કાઢ્યું? કે અનુભવમાંથી મળ્યું. આ તો મને એમ કે હું આ બધે ફરું ને અનુભવમાંથી મને આ મળ્યું. યુધિષ્ઠિરે આ જ વાત કરી છે. જયારે મહાભારતના યુદ્ધ ઉપર વિજય મેળવ્યો અને પછી એ રાજા થયા, રાજગાદી ઉપર બેઠા, પછી કૃષ્ણ મળ્યા. થોડાક ટાઈમ પછી કૃષ્ણ મળ્યા તો કૃષ્ણને એમને પ્રશ્ન પૂછ્યો, કૃષ્ણ, જયારે હું જંગલમાં રખડતો હતો ત્યારે 4 રોટલી ખાતો હતો, અને હવે આ સોનાના સિંહાસન ઉપર રાજગાદી ઉપર બેઠો છું તોય 4 જ રોટલી ખાઉં છું. હવે 3 જ ખાવાની તૈયારીમાં છું. 1 રોટલી એ વધારે ખાઈ નથી શકતો. તો રાજગાદી મેળવીને મને મળ્યું શું? મને શું મળ્યું એ તમે મને બતાવો. જે પહેલા ખાતો હતો એ જ હમણાં ખાઉં છું, એથી વધારે જરાય કઈ ફેર પડ્યો? અને કૃષ્ણે બહુ સુંદર જવાબ આપ્યો છે, બહુ સુંદર જવાબ આપ્યો છે. કૃષ્ણે કહ્યું, તને કઈ રોટલીઓ ખવડાવવા માટે રાજગાદી ઉપર નથી બેસાડ્યો, અને રોટલી ખાવા કે રાજગાદી ઉપર બેઠા પછી 10 રોટલી 25 રોટલી ખાઈ જાઉં એટલા માટે રાજગાદી ઉપર નથી બેસાડ્યો, પણ ધર્મ સંસ્થાપનાર્થાય, અત્યાચારીઓના શાસનને દૂર કરવા માટે. એક માણસ અન્ન ક્ષેત્ર ખોલે અને 25-50 માણસોના પેટના ખાડા પૂરે, કોઈ સદાવ્રત કરે, કોઈ કૂવો બંધાવે, કોઈ વોટરવર્ક્સ કરે, કોઈ કંઈ કરે, શક્તિ પ્રમાણે પરમાર્થ કરે, એ દયાળુ કહેવાય, એ દાતા કહેવાય. પણ એક માણસ ન્યાયની સ્થાપના કરે, આખી પ્રજાને ન્યાય મળે, અન્યાયને દૂર કરે, એના જેટલું કોઈ મોટું દાનેશ્વરી નહીં, એના જેટલો કોઈ મોટો દયાળુ નહીં, એના જેટલું કોઈ કલ્યાણકારી નહીં. એને આખી પ્રજાની અંદર ન્યાય સ્થાપિત કરી દીધો. બસ સોનું ઉછાળતા જાઓ. રાતના 12 વાગે, રાતના 12 વાગે તમારી દીકરી કે બેન આવતી હોય, તમારા મનમાં જરાય ચિંતા ના હોય. કેમ કે એવી વ્યવસ્થા સ્થાપિત થઈ છે. અને જેણે વિક્રમાદિત્ય જેવા જેણે એવી વ્યવસ્થા સ્થાપિત કરી હોય એ તો લાખોના ઉપર દયા કરનારો છે, લાખોનો એ ઉદ્ધારક છે. એટલે મેં તને ગાદી ઉપર બેસાડ્યો છે, કઈ પૂરણપુરી ખાવા માટે નથી બેસાડ્યો, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મથી લોકો સુખી થાય એટલા માટે બેસાડેલો છે. એટલે જેના ઘરમાં ઢગલા બંધ વસ્તુઓ હોય છે, ચાણક્યને લખવું પડ્યું, ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસા ફલમ. ભોગ અને ભોગ ભોગવવાની શક્તિ,
બે એક સાથે નથી હોતા. જેના ઘરમાં ઘીની બરણીઓ ભરેલી પડેલી છે એને ડોક્ટરે કહ્યું છે કે તમારે ચિકાસ નહીં ખાવી, ઘી, તેલ, દૂધ ખાવું હોય તો મલાઈ વિનાનું દૂધ ખાવું, એ ડોક્ટરે કહી રાખેલું. તો હવે આ બરણીઓ કોણ ખાશે? તો નોકરો. બીજા કોણ ખાવાના હતા? જે ઘરમાં નોકરો છે, એ જેને કમાણી કરી છે એ બિચારા ખાઈ નથી શકતા. મારા ઓળખીતા એક શેઠ હતા, બહુ મોટા, ગુજરી ગયા. એમના બગીચામાં એટલા બધા આંબા, હાપુસ ને બધા જાત જાતની કેરીઓ થાય, ડગલા બંધ, એક ઢગલો પડ્યો હોય પણ એક ચીરી ના ખાઈ શકે. સારા માણસ હતા, ભલા હતા, મોકલાવે બધાને, કરંડિયા ભરી ભરીને મોકલાવે. બુદ્ધિ તો જુઓ, માણસોની બુદ્ધિ કેવી હોય છે. કોઈ સલાહ આપે, બજારમાં ભાવ સારો ચાલે છે, વેચી મારો ને કે નહીં, વેચી મારો ને એમ ના કહો, વેચી મારો ને એમ કહો. વેચવું નથી, વેચવું છે. અરે પૈસાનો ઢગલો ભગવાને આપ્યો છે, એ જ ખવાતો નથી. હવે જે આ 5-25 ઝાડ છે એમાં જે કેરીઓ થઈ છે, બેનના ત્યાં જવા દો, ભાણેજાના ત્યાં જવા દો, મિત્રોના ત્યાં જવા દો, ફેક્ટરીના મેનેજરના ત્યાં જવા દો, મંદિરમાં જવા દો, આશ્રમમાં જવા દો, બધી જગ્યાએ જવા દો. અને એમ વેચીને નહીં હો, વેચીને એ માણસ વધારે મહાન થાય છે, વધારે આબરૂદાર થાય છે, વધારે કીર્તિવાળો થાય છે. અને એથી વધારે આગળ વાત કહી દઉં. અમારા એક સજ્જન છે, ડુંગળી પકવે છે. ડુંગળી એમના ખેતરમાં ડુંગળી થાય છે. પછી એ ડુંગળી છે ને એ એમના સગાવાલા બીજા ત્રીજા હોય, ટોપલા ભરી ભરીને મણ બબે મણ મોકલે. કેટલીક વાર તો ભાવ બિલકુલ ઉતરી ગયા હોય ને, આમ બિલકુલ લોકો લેતા ના હોય એવી દશા હોય, ત્યારે મોકલે. એમાંના એક સગા એવા છે કે પેલા એ 2 મણ ડુંગળી મોકલાવી હોય તો એ 2 મણ ડુંગળીને પાછી વેચે, આવેલીને પાછી વેચે. પેલાને વેચવું નથી, પણ એ વિચાર કરે કે 2 મણ આવી છે, 2 મણ આપણે થોડા ખાઈ જવાના હતા, લાવોને ગ્રાહક કરી રાખો ને એમ કે, તો એમાંથી પાછું વેચે. અને એ નાનો માણસ વધારે નાનો થાય, મોટો માણસ વધારે મોટો થાય. વેચવાનું તો તમે શીખ્યા, પણ વેચવાનું શીખજો. જો સુખ હોય ને તો એ સુખને વેચવાનું શીખજો. અને જે લોકો સુખ વેચવાનું શીખ્યા છે એના મિત્રો ચારે તરફ છે, એના માટે મન બાળનારા ચારે તરફ છે. કંઈક બનાવે તો વાટકીમાં પડોશીને આપે, પેલા નહીં આપે. એવી કેટલાક લોકોમાં ખાસિયત હોય છે. અને ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસા ફલમ. તો ટોલ્સ્ટોય છે, એ પેલા ટેબલ ઉપર બેસે, રાત્રે મોડે સુધી ગરજ ખર્યું હોય, ખાધું હોય, સવારે પૂરું પચ્યું ના હોય, હવે નાસ્તો તૈયાર હોય, શું ખાય? કપાળ. ખાવાનું સુખ તો ગરીબીમાં હોય છે. પૈસાદાર થયા પછી ખાવાનું સુખ નથી હોતું. પૈસાદારોને જઈને પૂછી આવજો. ખાવાનું સુખ તો ક્યારે? તો કાષ્ઠાન્યપી જીર્યંતે. લાકડા નાખ્યા હોય પેટમાં તો લાકડા હજમ થઈ જાય, એવી ધાગ અગ્નિ પ્રગટી હોય. પછી આ ભાવે છે નથી ભાવતું, આ નહીં ગમે, એ પ્રશ્ન જ નથી. લાવો ને, આવવા દો ને. અને પેલાને બિચારાને અગ્નિ મરી ગઈ છે, અગ્નિ જ નથી. એટલે આ દવા વાળા લૂંટી રહ્યા છે. પહેલવાન જેવા પોસ્ટરો મૂક્યા હોય કે આ દવા ખાઓ આવા થઈ જશો, આ દવા ખાઓ આવા થઈ જશો. અને પછી એ દવાઓ ખાય. અરે દવાઓ ખાવાથી કોઈને આરોગ્ય મળ્યું તમે જાણ્યું છે? એટલે ખાય ન ખાય ઉઠી જાય, વળી કલાક 2 કલાક આગા પાછા થાય, કઈ કામ કરવાનું નહીં. જાગીરદાર એટલે જાગીરદાર. બપોરે ફરી પાછું ખાય, વળી પાછું 3 વાગે ચા પીવે, ખાય, વળી સાંજે ખાય, વળી પાછા સુઈ જાય. એના મગજમાં આ વિચાર આવ્યો, ઓહો મારા જીવનનો શું ધ્યેય છે? શું ઉઠવું, ચા પીવો, નાસ્તો કરવો, થોડુંક રમવું, કુદાકુદ કરવી, વળી પાછું ખાવું, વળી આરામ કરવો, વળી ખાવું, નાસ્તો કરવો, લોકો સાથે ગપ્પા લગાવવા, ફરી ખાવું, ફરી પાછું રાત્રે મોડે સુધી જાગવું, ખીખી આ તે કરી અને ખાઈને પાછું સુઈ જવું, ફરી પાછું જાગવું. અને એને કહ્યું કે હું 200 વર્ષ જીવું તોય શું? જો આની આ પ્રક્રિયા મારે રોજ કરવાની હોય તો હું 200 વર્ષ સુધી સતત જીવતો રહું તો એનો કોઈ અર્થ ખરો? આ તો હું 2 વર્ષ કરું તોય ભલે ને 200 વર્ષ કરું તોય ભલે. જીવન સાથે સંકળાઈ ગયેલી રોજની પદ્ધતિ, જે પદ્ધતિમાં કઈ નવીનતા નથી, રોજની એની એ પદ્ધતિ. અને એને ત્રાસ છૂટ્યો, કંટાળો છૂટ્યો. ચિંતન બધાને નથી મળ્યું હતું. બધા તો ગાડરિયા પ્રવાહમાં ચાલનારા હોય છે, પણ ચિંતન કોઈને મળ્યું હોય છે. એ કોઈને જે મળ્યું હોય છે એ ઋષિ થાય, એ મુનિ થાય, એ મનુષ્યોને નવો વિચાર આપે, નવી દૃષ્ટિ આપે, જાગૃતિ આપે. અને એને પિસ્તોલ લીધી આત્મહત્યા કરવા માટે. દુઃખના માર્યા નહીં,
કોઈ દુઃખ નતું, પણ સુખ ના માર્યા. આ સુખ છે, એ સુખમાં સમાધાન નતું, એટલે મરવા માટે પિસ્તોલ લીધી. દુઃખ ના માર્યા તો ઘણા મરતા હોય છે, પણ જે સુખનો ઢગલો છે એમાં મારું કોઈ સમાધાન નથી, મને કઈ જીવન નથી દેખાતું. પણ પિસ્તોલ ઘોડો દાબતા પહેલા એક વિચાર વીજળીની માફક ચમક્યો. જોજો, જાત ઉપર નિરીક્ષણ કરજો. કેટલીક વાર તમારા અંદર વિચારો આવે છે વીજળીની માફક, તમારા લાવેલા નહીં, તમારા બોલાવેલા નહીં. તમે આમ ધ્યાનમાં બેઠા હો ને પછી વિચાર આવ્યા હોય એવી રીતે નહીં, પણ જેમ આકાશમાં ઓચિંતાની વીજળી ચમકે એમ તમારામાં ઓચિંતાની વીજળીની માફક કોઈ એક વિચાર આવે. આવો જે વીજળીની માફક વિચાર આવે એને આપણે ઈશ્વર પ્રદત્ત વિચાર કહીએ છીએ, ભગવાનની આપેલી બુદ્ધિ કહીએ છીએ, ભગવાનની પ્રેરણા કહીએ છીએ. અને એને કહ્યું પિસ્તોલ નીચી મૂક, પિસ્તોલ નીચી મૂક. તું સુખથી કંટાળ્યો છે, સુખના ઢગલાથી કંટાળ્યો છે ને, તને જીવન જોઈએ છે ને? હા, તો તારા ઘરમાં કોઈ વાર એક સાધુ આવે છે, એ સાધુને જઈને પૂછજે, એ સાધુને જઈને પૂછજે કે જીવન એટલે શું. અને એને પિસ્તોલ નીચી મૂકી, ખડખડાટ હસ્યો પોતાની જાત ઉપર. સાધુને, જે સાધુ ઉપર હું ઘૃણા કરું છું, જેને જોઈને નાક ચડાવું છું, મારા બાપુ છે એ ધાર્મિક વૃત્તિના છે, એટલે એમનું માન રાખવા માટે હું અપમાન નથી કરતો, પણ જેના પ્રત્યે મને જરાય પ્રેમ નથી એ સાધુને મારે પૂછવાનું છે. ઘણી વાર આવું બનતું હોય છે. જ્યાં તમારો અત્યંત પ્રેમ હોય ત્યાં ઘૃણા થઈ જાય, અને જ્યાં અત્યંત ઘૃણા હોય ત્યાં પ્રેમ થઈ જાય. જીવનનો વિશ્વાસ ના કરશો, વૃત્તિઓનો વિશ્વાસ ના કરશો. આજે તમને જે સોનું દેખાય છે એ કાલે પિત્તળ દેખાય, આજે તમને જે પિત્તળ દેખાય છે એ કદાચ કાલે તમને સોનું દેખાય, કારણ કે એક પ્રવાહ એવો છે, એના રંગ બદલાયા કરતા હોય છે. અને નસીબ એવું જોરદાર કે 2-3 દિવસમાં જે સાધુ આવી ગયા. કોઈ વાર એમના ઘેર એક બહુ ઊંચી કોટીના સંત આવે, સાધુ આવે, શાંત, નિર્મળ, સાદા, સરળ, કોઈ આડંબર નહીં, કોઈ ડંબર નહીં, કોઈ છડી વાળો નહીં, કોઈ ચમર વાળો નહીં, કોઈ બેન્ડ વાળો નહીં, કોઈ હાથી નહીં, કોઈ ઘોડા નહીં, કોઈ ઊંટ નહીં. આડંબરમાં મુગ્ધ ન થશો, આડંબરમાં મુગ્ધ ન થશો. જો તમારે સાચા માણસને શોધવો હોય તો. પણ જો તમે સગવડ જ શોધવા નીકળ્યા હોય, એક માણસને મેં પૂછ્યું, મેં કહ્યું, ભાઈ આ તમે પહેલા બીજા સંપ્રદાયમાં હતા અને પછી આ સંપ્રદાયમાં કેમ ગયા તમે? તો મને એમણે બહુ સરસ જવાબ આપ્યો. મને કે આ સંપ્રદાય બહુ સારો છે. મેં કહ્યું બતાવો તો ખરા કે એમાં શું સારાપણું છે. કે એક તો એમાં જમવાનું સારું મળે છે, એમ કે જયારે જાઉં ત્યારે ચકા, એક તો એમાં જમવાનું બહુ સારું મળે છે. મેં કહ્યું હા, એ વાત તો સારી. આ સગવડ થઈ કે સત્ય થયું? સત્યની શોધ છે કે સગવડની શોધ છે? સગવડની. એમણે જોયું કે ધર્મના માધ્યમથી એ સગવડો મળી શકે છે. મેં કહ્યું બીજું કે ઉતરવાનું સારું મળે છે. આપણે અમદાવાદ આવીએ અને કોઈ લોજમાં કોઈ એમાં ઉતરીએ ને પછી 50-100 રૂપિયા આપીએ, એના કરતા જઈને એમાં જ ના મંદિરમાં જ ના ઉતરીએ, એટલે કઈ પૈસો આપવાનો નહીં, જમવાનું સારું મળે, અને જતી વખતે જે આપો તો દાનેશ્વરી પાછા કહેવો, પાછા દાતાના દાતા કહેવો. આ તો બહુ સરમ સારું. એટલે કે હું તો આમાં આવ્યો છું. ચાલો સગવડ હારી ખોડી કાઢી. ના કે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. હું તો 2-4-5 દિવસ થાય ને કશું કામ ના હોય ને તોય જઉં છું. એમ કે ચેતનામાં જઈ અને 50 રૂપિયાનું બિલ ભરવું અને જેવું તેવું ઉતરેલું કે ખબર નહીં કેવું હોય કે કેવું ન હોય એવી લાઈન લગાવીને ખાવું, એના કરતા અહીં શુદ્ધ ઘીના મલિદા કેમ ના ખાવા? 5 રૂપિયા આપો ઘણા થઈ ગયા, 10 રૂપિયા આપો તો વળી તમને કઈનું કઈ મળે. એમ કે એ તો મને કે મેં કહું બહુ, આ તો બહુ તમારી દૃષ્ટિ ઘણી ઇકોનોમિકલ દૃષ્ટિ કહેવાય, વિચારવાનું કહેવાય. માણસો ધર્મની શોધમાં નથી, સગવડની શોધમાં છે. 2-1 વર્ષ થયા હશે અને ફરી પાછા એ સજ્જન મળ્યા. મારા ત્યાં ઘણી વાર આવતા અને ઘણી વાર મળતા. મેં કહ્યું કેમનું ચાલે છે? હમણાં 2 વર્ષથી તમે દેખાયા નહીં. મને કહે પેલો સંપ્રદાય છોડી દીધો. હે, છોડી દીધો? કેમ છોડી દીધો? કે ના છોડી દીધો, અમારા વેવાઈ છે ને એક બીજા સંપ્રદાયમાં છે, એ આયા અને એમણે મને કહ્યું કે આ ક્યાં પડ્યા છો? તો એમના સંપ્રદાયમાં એ લઈ ગયા. મેં જોયું તો નહીં દીવો કરવો, નહીં ધૂપ કરવી, નહીં આરતી, નહીં પૂજા, નહીં કઈ કહેતા, કશું જ નહીં, કોઈ માથાકૂટ નહીં, કશું જ નહીં કરવાનું. હા, એટલે એમાં તો કશું કરવાનું જ નથી. એમ કે તો મેં કહું પણ પેલામાં જે સગવડ, અરે કે સગવડ તો હતી, પણ સાધુઓના ટોળે ટોળા મારા ત્યાં આવતા
અને લાડુ કરીને ખવડાવવા પડતા. એટલે અમે તો થાકતા આખા ઘરવાળા. આ ટોળે ટોળા આવે, ઉઘરાણા કરવા આવે ને એમને પાછા જમાડો ને બીજે લઈ જાઓ ને આમ કરો ને તેમ કરો ને, એટલે કંટાળ્યા હતા. આ જગ્યા અમને બહુ સારી લાગી. મેં તો સગવડનો વિકાસ, સગવડનો વિકાસ, સગવડનો વિકાસ થયો એટલે વધારે સગવડ જ્યાં લાગતી હતી ત્યાં માણસ થઈ ગયો. અને આવી રીતે માણસ છે ધકેલાતો જાય, બદલાતો જ જાય. એમ લાગે કે હવે અહીંયા છે. તો પેલા ટોલ્સ્ટોય છે ને, એના મનની અંદર આ સાધુ પ્રત્યે કોઈ સારો ભાવ નહીં. પણ આજે વીજળીની માફક વિચાર ચમક્યો અને એ વીજળીના ચમકારાએ એને કહ્યું કે લાવ આજ પૂછવા દે. એમના ત્યાં આવ્યા, બેઠા. બહુ સરળ માણસ, કોઈ આડંબર નહીં. યાદ રાખજો, પ્રદર્શન અને દર્શન બે ભેગા નહીં રહી શકે. કાં તો પ્રદર્શન હશે, કાં તો દર્શન હશે. પણ પ્રદર્શન અને દર્શન બેયને ભેગા કરશો તો ભેગા નહીં રહી શકે. જ્યાં જેટલું પ્રદર્શન વધારે એટલા જ દર્શન ઓછા, એટલા જ દર્શન ઓછા. જ્યાં જેટલું પ્રદર્શન ઓછું એટલા દર્શન વધારે. બહુ સરળ, સાદા સીધા સાદા આવીને બેસે. એના બાપુ બહુ સત્સંગી, બહુ ધર્મ ચર્ચા કરે, જાગીરદાર હોવા છતાંય બહુ. અને આ છોકરાએ આવી અને કહ્યું, મહારાજ મારે તમને પ્રશ્ન પૂછવો છે. અને પેલા હસ્યા. એ તો અંતર્યામી છે. ચહેરા ઉપરથી સમજી ગયા કે ભાઈ હવે બદલાયા છે. કાલ જુદા હતા અને આજ જુદા છે. બેટા ખુશીથી પૂછ, હું તો ત્યારે ત્યાં કેટલી વાર આવું છું. તું તૈયાર હોય તો હું તો તૈયાર જ છું. મને કોઈ અણગમો નથી. તિરસ્કારનો જવાબ તિરસ્કારથી નથી, ઘૃણાનો જવાબ ઘૃણાથી નથી. તારી આંખને હું કેટલાય સમયથી હું વાંચી શકું છું, અને છતાંય એનું રિએક્શન મારી આંખમાં તું નહીં જોઈ શકે. વાત સાચી છે મહારાજ, મેં તમારા ઉપર બહુ ઘૃણા કરી, બહુ તિરસ્કાર કર્યો. તમે મારા ઉપર કદી ઘૃણા નથી કરી, કદી તિરસ્કાર નથી કર્યો. અને પેલા સંત કહે છે, તારો કોઈ વાંક નથી, તારી કોઈ ભૂલ નથી. તારી અવસ્થા એવી છે, તારી ઉંમર એવી છે, પરિસ્થિતિ એવી છે, તે જે કર્યું એ બરાબર કર્યું. હવે તારે જે પૂછવું હોય એ પૂછ, બોલ શું પૂછવું છે. અને એણે પૂછ્યું, મને જીવનની વ્યાખ્યા આપો, મારે જીવનને સમજવું છે. મને જીવનનો મિનિંગ આપો, જીવનની પરિભાષા આપો. જીવન એટલે શું? ખાવું પીવું ઊંઘવું, જાગવું, ખાવું પીવું ઊંઘવું, એનું એ જ આહારનિશ, એનું એ જ કર્યા કરવું. એને કહ્યું, બેટા જીવનની વ્યાખ્યા મને શા માટે પૂછે છે? તારે જો જીવન જ જાણવું હોય તો જા પેલા આંબાના ઝાડને જઈને પૂછ, એક વૃક્ષને જઈને પૂછ. એને જઈને પૂછ તો એ તને જવાબ આપશે. હું ઉગ્યો, એક છોડ થયો, વૃક્ષ થયું, અને મેં કેટલાયને કેરીઓ આપી. જેમણે મને પથરા આપ્યા મેં એને કેરીઓ આપી. જે મારા શરણે આવ્યા મેં એને છાંયો આપ્યો. જે બળતા ઝડતા ત્રાહી ત્રાહી કરતા આવ્યા એમને મેં છાંયો આપ્યો. પક્ષી આવ્યું, પશુ આવ્યું, પાપી આવ્યો, પુણ્યાત્મા આવ્યો, જે કોઈ આવ્યો મેં કોઈને જાકારો ના આપ્યો. આવો, કાલ મારા પાંદડા ખરી જશે. વસંત ઋતુ પછી પેલી જે પતઝડ ઋતુ કહેવાય, પાનખર ઋતુ આવશે અને હું હાવ બોળું થઈ જઈશ. પછી મારી પાસે કશું નહીં હોય, પણ આજ મારી પાસે પાંદડા છે, લીલી ડાળીઓ છે. આવો મારા શરણે, આવો ને શાંતિથી બેસો. અને જેટલું કેરી હોય તો કેરી ખાઓ. મેં લોકોને છાયા આપી, મેં લોકોને ફળ આપ્યા. કોઈ આશા રાખ્યા વિના, કોઈ અપેક્ષા રાખ્યા વિના, કશા બદલાની ઈચ્છા રાખ્યા વિના. બસ આનું નામ તો જીવન છે. જ્યાં પેલી નદીને જઈને પૂછ, જે કલકલ 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 હિમાલયથી લઈને બંગાળના સાગર સુધી, જે વિંધ્યાચળથી સાતપુડાના પહાડોથી લઈ અને અરબી સમુદ્ર સુધી જે વહ્યા કરે છે, એને જઈને પૂછ કે તું કેમ વહે છે, શા માટે? તો એ જવાબ આપશે. જો મારા આંગણે કેટલાય તરસ્યા આવે છે, ખોબે ભરી ભરીને પાણી પીવે છે, કોઈ નાય છે, કોઈ ધોવે છે, કોઈ બારોતિયા ધોવે છે, કોઈ માછલા પકડે છે, કરે, પણ હું વહું છું, વયા જ કરું છું, વયા જ કરું છું. લાખો લાખો કરોડો કરોડો માણસો આવી અને મારી નિશ્રામાં એક પ્રકારની શાંતિનો અનુભવ કરે છે અને હું કૃતકૃત્ય થઉં છું. સમુદ્રમાં ભળીને મેં કોઈની પાસેથી કશું માગ્યું નથી, કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. બેટા એનું નામ જીવન છે. ફળ આંબો જો પોતાની કેરીઓ પોતે ખાવા લાગી જાય અને વિચાર કરે કે 25 મણ મેં કેરીઓ થઈ મારી, એમાં મેં તો 5 કેરીઓ ના ખાધી, આ લોકો તો લઈને અડતા થઈ ગયા, તો આંબો સુકાઈ જાય તો આંબો ના રહે. નદી બીજાના માટે છે, આંબો બીજાના માટે છે. એમ જીવન
જ્યારે બીજાના માટે થાય, આંબા જેવું થાય, નદી જેવું થાય, ત્યારે એનો અર્થ થાય જીવન, ત્યારે એનો અર્થ થાય જીવન દર્શન, ત્યારે એનું નામ થાય જીવનની પરિભાષાની પ્રાપ્તિ. ત્યાં સુધી જીવન નથી, મળદું છે. અને ટોલ્સ્ટોએ કહ્યું, જે માણસને હું નકામો સમજતો હતો, ભારરૂપ સમજતો હતો, એને મને જીવન બતાવ્યું, જીવનનો દીવો બતાવ્યો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એને લખ્યું, મારું જીવન બદલાઈ ગયું, જીવનમાં એક પરિવર્તન આવ્યું. હવે હું રોજ ઉઠું છું, નાસ્તોય કરું છું, ખાઉં છું, બધું કરું છું, પણ હવે એક જ મારા મગજમાં વિચાર રહે છે, કોઈ ભૂખ્યું હોય એની તપાસ કરી આવું, કોઈ દુઃખી હોય એને દવાખાને પહોંચાડી આવું, કોઈ રોતું કકડતું હોય એને આશ્વાસન આપી આવું, કોઈ ટાઢે થથરતું હોય એને જઈને ઓઢાડી આવું. અને જ્યારે હું આ કામ કરું છું ત્યારે મને જે સુખ મળે છે, જે આનંદ આવે છે, જે આનંદ આવે છે, એ આનંદની કોઈ અવધિ નથી, એની કોઈ સીમા નથી. બસ આનું નામ જીવનની પરિભાષા છે. જેને આવું પૂર્ણ જીવન મળ્યું, પરમેશ્વર એના પગલે પગલે પાછળ ચાલે છે, પાછળ ચાલે છે, આગળ ને પાછળ ભગવાન જ ભગવાન ચાલે છે. શ્રીમદ ભાગવતની અંદર એટલા માટે કેટલીક લીલાઓ મૂકેલી છે, અને લીલાઓના અંદરની એક લીલામાં તમને આજે કહેવાની છે. જે લીલાના માટે મેં આખી ભૂમિકા કરી છે, એ લીલાના મૂળમાં શું છે. તમારા અંદર કેટલાક વેગ છે, કેટલાક ધક્કા છે. જોજો, અનુભવ કરજો. પ્રકૃતિના, સ્વભાવના અને દુર્ગુણોના, આ શબ્દોને યાદ રાખજો. તમને ભૂખ લાગી એટલે અંદરથી એક ધક્કો આવે છે, વારંવાર રસોડા તરફ જાય છે. ને કેટલાક લોકો તો એવા તીખા હોય ને, જો 5 મિનિટ મોડ થાય તો વાટકી મારે, વાટકી. થાળી હાથમાં આવે તો થાળી. મારા એક સજ્જન છે ને, એ મને કહે છે, જો કલાક મોડું કરવું હોય તો કલાક મોડું કરવાનું, પણ થાળી ઉપર બેસાડ્યા પછી મોડું નહીં કરવાનું, પછી તો તરત જ આવવું જોઈએ. અમે વાતો કરતા હોય ને, ભલે અમને કલાક પહેલા પછી બોલાવો, પણ હેડો ભાઈ બેસી જાઓ, અને બેઠા પછી કોઈ આવતું જ નથી, તો પછી બેસાડ્યા શું કામ? પછી ધીરે ધીરે જેમ તાવ ચડે ને, ટેમ્પરેચર જેમ ચડે ને, એમ ટેમ્પરેચર ચડવા માંડે. આમ જોઈએ, કેમ ભાઈ હવે આવે, ધીરજ રાખો, આવે છે. અરે પણ હવે ક્યાં ધીરજ રખાવા, હવે ક્યાં ધીરજ? અંદરથી એક ધક્કો આવતો હોય છે, ક્ષુધાનો, તરસનો. તરસ લાગે એટલે તરસનો એક ધક્કો આવતો હોય છે. એમ પ્રાકૃતિક જે આવશ્યકતાઓ છે એના અંદરથી એક વેગ આવતા હોય છે, પ્રકૃતિના. પછી કેટલાક વેગો જે આવતા હોય છે એ પ્રકૃતિના નહીં, પણ એ દુર્ગુણોના આવતા હોય છે. બીડીનો જે વેગ છે એ પ્રકૃતિનો વેગ નથી. પરમેશ્વરે કોઈને બીડી જન્મજાત આપેલી છે? નહીં, એ તો વ્યસન છે, તો ટેવ છે. આ જેલમાં રહેનારા જેલના કેદીઓ છે ને, એ ઠૂંઠા વીણીને પીવે, લાંચ આપીને લાવે, ગમે તેમ કરીને એક બીડી માટે શું કરી નાખે. કારણ કે એના વેગના આગળ એ સ્થિર નથી રહી શકતો. મારે ત્યાં ઘણા મહાત્માઓ કોઈ વાર આવે આશ્રમમાં રહે, પછી પૂછે ચા કિતને બજે હોતી હૈ? મેં કહું આરતી કિતને બજે હોતી હૈ એમ કેમ નથી પૂછતા, અને ચા કિતને બજે હોતી હૈ એ કેમ પૂછો છો? આરતી કેટલા વાગે થાય છે એ કેમ નથી પૂછતા? તો આરતીનું મહત્વ વધારે છે કે ચાનું મહત્વ વધારે છે? તો ચાનું જ વધારે છે. તો આરતીમાં અમે ઘંટડી વગાડીએ, તો આરતીમાં જે ઘંટડી છે એ બહુ મોટો ઘંટ છે, અડધો માઇલ સુધી સંભળાય એવો છે. અને આરતી શરૂ થઈ જાય તો વૃદ્ધાશ્રમના જે વૃદ્ધો છે એ થોડા મોડે પહોંચે, પૂરી થતા સુધી માંડ ભેગા થાય. અને ચાની ઘંટડી વાગીએ ન હોય, અને જેમ બ્રહ્મભોજન માટે બ્રાહ્મણો તૈયાર થઈને બેઠા હોય એમ પોતપોતાનો કપ રકાવી લઈને, અરે ભાઈ હજુ તો ઘંટડી વાગી જ નથી, પેલી ઘંટડી સંભળાતી નથી. તો એક માણસ કે જરા કાને ઓછું સંભળાય છે, એ ઘંટડી ઓછી સંભળાય છે ને આ ઘંટડી વગર સંભળાય છે. કારણ કે એને દુર્ગુણો કહેવામાં આવે છે. યાદ રાખજો, એનું નામ છે દુર્ગુણો. માણસના અંદર વ્યસનના માધ્યમથી દુર્ગુણો આવતા હોય છે. સુખીમાં સુખી માણસ કયો? જે નિર્વ્યસની, જેને કોઈ વ્યસન નથી. એને સવારે ચાની જરૂર નથી, બીડીની જરૂર નથી, હોકાની જરૂર નથી, કશાયની જરૂર નથી. અનાજ ને પાણી મળે એટલે ઘણું થઈ ગયું. એવા માણસને તમે જોજો, એ દેવાદાર ભાગ્યે જ હશે, એ પૈસાથી ભાગ્યે જ મૂંઝાતો હશે. કારણ કે પૈસાની બરબાદી થવાના કારણો જ એની પાસે નથી. પેલાને તો પૈસા બરબાદ. એક માણસ મને મળ્યો, મને કે પાછા ડોળા કાઢીને વાત કરે, હું જેવ તેવી નહીં, આમ ડોળા કાઢીને. મને કઈ ખબર છે? શું 3 કેલેન્ડરો હોય પેકેટ ત્યારે મારી સાંજ પડે છે.
પેલા કેલેન્ડરનું આવતું છે ને પાકેટ, તો કેલેન્ડરના 3 પાકીટ હોય ત્યારે મારી સાંજ પડે છે. કેટલાક માણસો એવા હોય કે પૈસા કાઢવામાં સમજે જ નહીં, અને ગરીબ નહીં, પૈસાદાર માણસ. અમે એકવાર યાત્રાએ ગયેલા, ઘણી વાર યાત્રાએ જઈએ, ઘણું જાણવાનું મળે. એક બહુ મોટા શેઠ આવેલા, બહુ મોટા શેઠ, સારા. અમારી યાત્રામાં સૌથી વધારેમાં વધારે પૈસાદાર માણસ, સૌથી વધારે પૈસાદાર. પણ બસ ઉભી રહે અને ચા પાણી પીવાના કે એવું કંઈક હોય એટલે શેઠ છે ને એ એવા માણસોની પાસે જઈને ઉભા રહે, પેલા કે લો શેઠ ચા પી લો, કે હા લાવો પી લઈએ. એવી જ રીતે પેલા શેઠાણી એવી જગ્યાએ ઉભા રહે કે પેલા માણસો કે લો બેન ચા પી લો, કે હા લાવો પી લઈએ. આખી યાત્રામાં પૈસા કાઢવાનું નામ જ નહીં. એ જાણે છે બીજા પીવડાવે જ છે ને, બીજા પીવડાવે જ છે ને. ગરીબને પીવડાવીને આપણને આનંદ થાય, સંતોષ થાય, કશે બિચારા પાસે નતા. પણ આવા જે નફટ માણસો હોય, મેઢા માણસો હોય, એમને પીવડાવીને કઈ આનંદ ના થાય. પછી બસમાં એમનું જ પુરાણ ચાલતું હોય, જ્યારે જુઓ ત્યારે અપયશના જોડા કઈ એવા માથા ઉપર પડે, એવા માથા ઉપર પડે, એવા માથા ઉપર પડે. એટલે આ વેગ છે, કોઈનામાં ઉદારતાનો વેગ છે, કોઈમાં લોભનો વેગ છે, કોઈમાં કઈ વેગ છે. આ એની ખાસિયત હોય છે. એમ સૌથી મોટામાં મોટા 2 વેગો પહેલા બતાવવામાં આવ્યા હતા. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. એમાં કામની ચર્ચા થઈ ગઈ હતી. અને કામનો વેગ છે એ પ્રકૃતિજન્ય પણ છે અને કુસંગજન્ય પણ છે. પ્રકૃતિજન્ય જે વેગ છે એની સીમામાં છે, પણ પછી એ સીમાના બહાર જો માણસ કુસંગમાં પડી જાય તો એ વેગ તો કોઈ પાર વિનાનો વેગ છે. એને ઓછોય કરી શકાય છે, એને વધારી પણ શકાય છે. પણ આજે જે વાત કરવાની છે, બીજા વેગની વાત કરવાની છે, ક્રોધના વેગની. એટલે વ્રજમાં ગ્વાળિયાઓ, ગ્વાળ બાળ બધા ગાયો ચરાવી રહ્યા છે. એટલામાં અચિંતાનો દાવાનળ ધક 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 કંસનો મોકલેલો દાવાનળ આવ્યો. અનલ, અગ્નિ, ત્રાહી ત્રાહી બધાને બાળવા લાગ્યો. ચારે તરફથી બધું બળવા લાગ્યું, હાહાકાર થવા લાગ્યો. કોઈ વાર અગ્નિનું તાંડવ તમે જોયું છે? ઝોપડાના ઝોપડા, મકાનના મકાન, ફેક્ટરીઓની ફેક્ટરીઓ બળીને ખાખ થઈ જાય, રોકી ના શકાય. આજે જે લંડન છે ને, 500 વર્ષ ઉપર આખું લંડન બળીને ખાખ થઈ ગયેલું, આખું લંડન. ત્યારે લાકડાનું હતું, આજે પોણા ભાગનું લાકડાનું જ છે. પ્રદેશમાં લાકડાના મકાનો થતા હોય છે. તો દાવાનળ એટલો મોટો આવ્યો, હાહાકાર થઈ રહ્યો છે. એટલે બધા ગોવાળિયાઓ ડર્યા, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આ દાવાનળથી અમને બચાવો. ત્યારે કૃષ્ણે કહ્યું, જો કઈ ના કરશો, માત્ર આંખ મીચી દો. બધાને કહ્યું તમે આંખ મીચી દો, બીજું કશું, જ્યાં છો ત્યાં જ ઉભા રહો, આગા પાછા થવું નથી, માત્ર આંખ મીચી દો. અને બધા ગોવાળિયાઓએ આંખ મીચી દીધી થોડા ટાઈમ માટે. અને પછી કહ્યું બસ હવે આંખ ઉઘાડો. અને આંખ ઉઘાડીને જુએ તો ભગવાને બધો દાવાનળ પી ગયા. બધો દાવાનળ કોઈ જગ્યાએ ના મળે, બધે શાંતિ. અગ્નિનો જે હાહાકાર થતો હતો એ અગ્નિના હાહાકારની જગ્યાએ એકદમ શીતળતા, એકદમ શાંતિ. ભગવાન દાવાનળને પી ગયા. લોકો એમ સમજતા હશે કે આ દાવાનળ એટલે ખરેખર સાચો અગ્નિ, અને અગ્નિને ભગવાન પી ગયા, એવો અર્થ કરો તો એ તો સ્થૂલ અર્થ થયો. એ અર્થમાં કોઈ તાત્વિકતા નથી. ત્યારે એની તાત્વિકતાનો અર્થ શું? ક્રોધ એ દાવાનળ છે. પેલા દાવાનળના તો મલમ છે, એ તમને દઝાડી જાય, તમારા ઉપર ઊનું પાણી પડે, ખળખળતું આધણ પડે તો કદાચ એના માટે તો મલમ છે. પણ આ ક્રોધ રૂપી દાવાનળ છે કે જેને દઝાડે એનો મલમ હજુ સુધી શોધી શકાયો નથી. હા, જેને દાવાનળ પીતા આવડે બસ એ સુખી થાય, એના જેવો બીજો કોઈ સુખી નહીં. એકવાર એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયેલું, પરદેશની વાત છે. અને વૃદ્ધ માણસ 1-1:30 વાગે લઈ ગયા. એટલે ડોસા અને ડોસી, છોકરા વહુ હોય તો બધા કઈક બહાર ગયેલા કામે, દુકાને, એમ તેમ. ઘરમાં 2 જ માણસો. પછી ટેબલ ઉપર બેઠા, થોડીક વાર થઈ હશે. ડોસાએ કહ્યું, લાવો જમવાનું લાવો. હવે પેલી ડોસી બિચારી 70-72 વર્ષની, એટલે થોડીક વાર તો લાગે ને. અને આમનો પિત્તો ગયો. પિત્તો જાણો છો ને? એકદમ ટેમ્પરેચર ગયું. જોરથી બૂમ પાડી, એ લખડી ક્યાં મરી ગઈ? બિચારીનું નામ લક્ષ્મીબેન હશે તો એ લક્ષ્મીબાના થઈ ગયા લખડી. 72 વર્ષે, 3જી 4થી પેઢીએ.
અને પછી ક્યાં મરી ગઈ, અને પેલી પાછી લખડી એ કઈ ઓછી નથી. એ કહે છે મરી નથી ગઈ, હજુ તો તમારું 12મું ખાઈને મરવાની છે. મેં કહું આજ ભલા ઘરમાં આવ્યો છું હો, લાવે છે કે નહીં? એમ કે આ લોકો મારી રૂબરૂમાં આવું કરે છે, તો હું જયારે નહીં હોઉં, મારા જેવો મહેમાન કોઈ નહીં હોય, ત્યારે તો આમનું રૌદ્ર રૂપ કેટલું ભયંકર ભભકતું હશે. ચાલો કીધું આજ આયે જુઓ, આયે આનંદ છે, તમાશો જુઓ જરા. એટલે પેલા લખડીબા છે ને, અને બ્રાહ્મણ પાછા હો, એમના સમજતા સરસ મજાનું, કેટલો સુંદર બંગલો, કેટલું ઘરમાં પૈસો, આલિશાન, બધું બરાબર. પણ પેલો દાવાનળ બે જગ્યાએ ભપકી રહ્યો. એક જગ્યાએ હોત તો વાત જુદી હતી, પણ બે જગ્યાએ ભપકી રહ્યો છે. એટલે એ તો લાવી અને બધું આમ ધમ 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 બધું મૂકી ગયા, પછાડી ગયા. મૂકી ગયા શું કહેવાય? પછાડી ગયા. એટલે પેલા આમ ડોળા કાઢીને જોઈ રહ્યા છે. એટલે હું થોડોક આમ આસ કરું છું, શાંતમ પાપમ, જમવા દો ભાઈ, તમારે લડવું હોય તો પછી લડજો, પણ અમારું જમવાનું શું કામ બગાડો છો? એટલે ડોસા જાણે આમ સમસમીને રહી ગયા હોય ને એવું મને ચોખ્ખું દેખાય છે કે હમણાં વાટકી ઉપડવાની તૈયારીમાં છે, હમણાં કઈક ઉપડવાની, કડછી ઉપડવાની તૈયારીમાં છે. અને ડોસા છે ને આમ નીચું વળીને આમ બધું જોવા લાગ્યા શું શું પીરસાયું છે. એટલે મેં પેલા લખડીબા સામું જોયું ને, એટલે લખડીબા છે ને એ મારા સામું જોઈ અને પેલા ડોસાના સામું જોઈ આમ કરીને ગયા. જય સડસડા, ડોસે ના જોયું, સારું થયું ના જોયું તે. વાહ વાહ, સરસ છે. સંસ્કાર એટલે સંસ્કાર, સંસ્કાર એટલે જમ્યા પછી તો ઘણું થયું, ઘણી વાતો થઈ. અને મને એમ થાય જે ઘરમાં 72 વર્ષની ડોસી અને 75 વર્ષનો ડોસો આટલી ઉંમરે પણ આટલો દાવાનળ સળગાવતા હોય, એ ઘરના જુવાનિયાઓ, છોકરાઓ, વહુઓ આ બધા કેટલા ઉત્પાત મચાવતા હશે, અથવા કેટલા દુઃખી થતા હશે, અથવા એ ઘરની દશા શું થતી હશે. એટલે દાવાનળ પી ગયા. જેને જીવન જોઈતું હોય, જીવન જીવી જાણવું હોય, એને દાવાનળ પીતા શીખવું જોઈએ. દાવાનળ એટલે ક્રોધ, અને ક્રોધને પીવાની પદ્ધતિ બતાવી. આંખ બંધ કરી દો, બસ. ગોવાળિયાઓને કર્યું, આંખ બંધ કરી દો. ઘરમાં એમાં ખાસ કરીને આપણાથી નીચેના માણસો ઉપર આપણા અહંકારને ઠેસ વાગે. જોજો ક્રોધનું મૂળ ક્યાં છે. માણસ પહેલા પોતાની જાતને મોટો માની લે અને પછી અહંકારને મોટો બનાવે. મોટો બનાવ્યા પછી એને એમ લાગે કે આ મારાથી નાનો માણસ છે, ઉતરતો માણસ છે. એના દ્વારા જયારે અહંકારને થોડીક પણ ઠેસ વાગે એટલે તરત જ દાવાનળ ભબકી ઉઠે અને તરત જ ઘરની અંદર અશાંતિ અશાંતિ થઈ જાય. અમને ઘણા લોકો કે બાપુ અમારે કાંઈ નથી જોઈતું, બસ આમના સ્વભાવને થોડીક શાંતિ મળે એવું કરો. હવે અમે વૃદ્ધ થયા, મેં જુવાનીમાં એમના ઘણા દુઃખો સહન કર્યા, પણ હવે છોકરાના છોકરા થયા. હવે તો એમને કહો કે જરા સ્વભાવ થોડો શાંત રાખે. 5 મિનિટમાં મહેમાનોના દેખતા ઘરમાં રમણ ભમણ કરી નાખે. એક વાર તો મને એવો અનુભવ થયેલો કે એક સજ્જનના ત્યાં 15-20 માણસોને જમવા બોલાવેલા. 15-20, થોડા ઘણા નહીં, બીજા બધા મહારાજ આયા છે એમ કરીને. અને લાડુ, દાળ, ભાત, શાક વગેરે વગેરે બધું પેલી બહેને બધું સરસ મજાનું બનાવી રાખેલું. અને અમે બધા આમ પંગતમાં બેઠેલા છીએ. કોઈ હજુ 2-4 જણા હાથ બાથ ધોઈને આવી રહ્યા છે. અને આ ઘરના જે માણસનો કઈ ખબર નહીં દાવાનળ જે ભબક્યો ને, તે પેલા તાસમાં જે 20, 25, 30 લાડુ જે પડેલા ને એ હાથમાં ઉપાડી અને માર્યો ઘાત જાય છત ઉપર. પેલું ઢાળિયું ખરું ને, ફેંકી દીધો આખો તાસ. એટલે મેં કહું 2-1 તો રાખવા હતા મારા માટે, તારે બીજા બધા પછી ફેંકવા હતા, પણ મારા માટે તો રાખવા હતા. બધા લાડુ ફેંકી દીધા ઉપર. અને પેલી સ્ત્રી બિચારી ઘરમાં જઈને એટલો છેડો તાણીને રડવા માંડી, એટલો રડવા માંડી. અને થોડીક વાર થઈ એટલે આ ભાઈએ રડવા માંડ્યા. મેં કહું તમે કેમ રડો છો? કે આ મોટી ભૂલ થઈ ગઈ એટલે રડું છું. તો ભાઈ ભૂલ થવાનું કહ્યું તો કોને? હવે તમે રડો છો શા કામ? કે બાપજી તમે મારા ઘેર જમવા આવ્યા અને મારાથી આવું થઈ ગયું, અરે બહુ મોટી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે હવે રડેથી શું થવાનું હતું? ક્રોધનો ડાઘ, ક્રોધનો ડામ, ડાઘ નહીં પણ ધગધગતો ડામ એક વાર કોઈને દઈ દો અને પછી રડવા બેસો તો હવે એ ડામ કઈ મટવાનો હતો? એટલે દાવાનળને પી જવું. જેના સાથે રહેવું છે, સંયુક્ત કુટુંબમાં રહેવું છે, 2, 3, 4, 5, 7 માણસો ભેગા મળીને રહેવું છે. એકબીજાને સહન કરવું જ પડશે, ખાસ કરીને સહન કરવું જ પડશે. એકવાર એક મહાત્મા પાસે એક ભાઈ મંદિરમાં ઉતરેલા મહારાજ, એક બેન ગઈ.
બધે દર્શન કરતી કરતી જે પગે લાગી અને કહ્યું, બાપજી બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, મારા દુઃખનો કોઈ પાર નથી. બેન તારે શું દુઃખ છે? મારી સાસુ છે ને એ ગયા જન્મની ચુડેલ છે. એમ કે તો ગયા જન્મની ચુડેલ હોય તો ગયા જન્મે રહ્યું, આ જન્મે તો નથી ને? કે ના ના, એ સંસ્કારો એના એ ચાલુ જ છે. એમ કે મને નથી ખાવા દેતી, નથી બેસવા. જો બેસું તો કે કેમ બેઠી છે, જો ઊભી થઉં તો કે કેમ ઊભી છે, જો કઈ કામ આટલો ભાત વધી જાય તો કે છે તું તો મારા ઘરનું દેવાળું કાઢી છે, આ ભાત કેટલા મોંઘા છે તને ખબર છે? અને જો ખૂટી જાય તો આખા મોહલ્લામાં ફરીને કહે છે કે મારી વહુના હાથમાં તો જરાય છે નથી, હંમેશા ખૂટ્યા જ કરે, ખૂટ્યા જ કરે. અમે ગમે એટલું આપીએ ને પણ એના તપેલા તો ખાલી જ હોય. એમ હવે મહારાજ મારે કરવું શું? જયારે એને કોઈ જગ્યાએ મારો ગુણ દેખાતો જ નથી, એકે એક જગ્યાએ દુર્ગુણ ને દુર્ગુણ જ દેખાય છે. મારે જીવવું તો કેવી રીતે જીવવું? અને આ પનારા એટલે પનારા. હવે એનો રસ્તો શું કરવો? શહેરમાં તો સારું છે કે નવો ફ્લેટ લો, આપણે જુદા થાવ, પણ ગામડામાં તો બાપ દાદાનું એકનું એક મકાન હોય ને એકમાં જ બધાને રહેવાનું હોય, કરવું શું? મહારાજે કહ્યું, ચિંતા ના કરે, તારે શાંતિ જોઈએ છે ને, ઘરમાં કજિયો ના થાય ને તારી સાસુ તને લડે ઝઘડે નહીં, એવું જોઈએ છે ને? કે હા બાપજી એવું જોઈએ છે. તો લે, જોડીમાં હાથ નાખ્યો અને રુદ્રાક્ષનો એક મણકો કાઢ્યો અને કહ્યું, લે આ મણકો લઈ જા, મંત્રેલો મણકો છે. જ્યારે પણ તારી સાસુ તને કંઈ પણ ક્રોધ કરીને બોલે તારે એને દાઢ નીચે દબાવી રાખવાનો, દાઢમાંથી ખસવા નહીં દેવાનો. અને દાઢ નીચે દબાવી રાખીને ઓમ નમઃ શિવાય, ઓમ મનમાં જપ્યા કરજે. બસ, જો મણકો જરાય ખસવો ના જોઈએ. ધીરે 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 તારી સાસુ છે ને એ તારા ઉપર ક્રોધ કરતી બંધ થઈ જશે. કે ખરી વાત? હા ખરી વાત. અને એને તો મણકો લીધો, શ્રદ્ધા ભક્તિથી મણકો લીધો. અને પેલી સાસુ તો એની રાહ જોઈને જ ઉભી હતી, ક્યારની ભગતડી ગઈ છે, ત્યાં ઘરમાં કામ કરવું છે કે આ મંદિર ને પેલું મંદિર ને મણમણની જોખવા લાગી, મણમણની. અને સામે પેલીને પણ બોલવાની તો ઈચ્છા થાય જ ને, પણ પેલો ગુરુએ મણકો આપેલો ને એ લઈને દાઢ નીચે દબાવી દીધો. બિલકુલ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, મનમાં જપવા લાગી. અને પેલી તો ખૂબ ગાળો દીધી, ખૂબ ક્રોધ કર્યો, આમ ને તેમ ને આળસી ને દરદરી ને આવું ને તેવું ને બધું ઘણું કહ્યું. એક લાકડું ના બળે, ચૂલો હળગાવી જોજો, એને જોડે બીજું મૂકવું જોઈએ. ત્રીજું મૂકો તો એકલું લાકડું હોય ને ધીરે ધીરે બુঝી જાય. ને પેલે કઈ જવાબ ના આપ્યો એટલે ધીરે 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 પેલી સાસુ હતી ને એ બંધ થઈ ગઈ. આજ કેમ બોલતી નથી? બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પેલી તો મણકો મૂકી દે, બિલકુલ મણકો. અને સાસુ પછી ધીરે ધીરે કે ના હો, વહુ તો સુધરી ગઈ. એમ કે બિલકુલ મારી વહુ તો લાખેણી વહુ છે. આખા મોહલ્લામાં ફરી ફરીને કહેવા લાગ્યો, મારી વહુ તો લાખેણી વહુ છે, એટલી સરસ, એટલી ભલી, એટલું કે કઈ મારો પડેલો બોલ ઉપાડી લે છે. કઈ મણકાએ કઈ ગુણ કર્યો, કઈ ગુણ કર્યો. આ બહેનોને કઉ છું કે તમારે મણકો જોતો હોય તો કેજો, લાયો છું. કોઈને જરૂર હોય તો કેજો. દાવા નળ ક્યાં નથી? ઘરે ઘરમાં છે, પણ એ દાવાનળ ને કોણ પીએ છે? અને જે પીવે છે એનું નામ કહેવાય છે ગમખાના. ગમ ખાવું એટલે વાતને સહી લેવી, વાતને સહન કરી લેવી. સહન કરી લેવાના કારણે તમારો કેસ કમજોર નથી પડતો, તમારો કેસ ઢીલો નથી પડતો, પણ તમારો કેસ વધારે મજબૂત થઈ જતો હોય છે. સામો જવાબ આપવો, ના આપવાની જગ્યાએ સામો જવાબ આપવો, કે ગમે તેમ બોલવું કે ગમે તેવી રીતે વર્તવું, એના કરતા સહન કરી લેવાના પરિણામ કદાચ મોડો આવે પણ એના પરિણામ આવતા હોય છે. પણ ભાગવતમાં એક બીજો અસુર મોકલ્યો, ઘણા અસુરો મોકલ્યા, બધા ઘણાની ચર્ચા નહીં કરીએ. એક બીજો અસુર મોકલ્યો અને એ અસુરનું નામ છે બકાસુર. કેટલાક અસુરો વ્યવહાર સુધારવા બગાડનારા છે, તો કેટલાક અસુરો છે એ અધ્યાત્મને બગાડનારા છે. જે માણસ ભક્તિના માર્ગે ચાલે, અધ્યાત્મના માર્ગે ચાલે, સિદ્ધિઓની કક્ષામાં આગળ વધે અને પછી એનું પતન થાય, તો એ પતન થવા માટે જે અસુરો છે એ ગણાવવામાં આવેલા છે. બકાસુર, બગલાનો અર્થ તો તમે સમજી ગયા હશો. બગલું કોનું પ્રતીક છે? રામ અને લક્ષ્મણ બંને સીતાજીની શોધમાં ફરી રહ્યા છે અને ફરતા ફરતા પહોંચ્યા પંપા સરોવર. પંપા સરોવર જોયું, એકદમ નિર્મળ જળ છે, પણ જોયું રામે
કે એક બગલું છે ને એ એક પગે ઉભેલું છે, એકદમ તન્મય થઈને તુહી 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 તુહી, જાણે કોઈ ભક્ત ભજન કરતો હોય ને. પછી એ પગ મૂકે છે તો આમ ધીરે રહીને પગ મૂકે છે. પશ્ય લક્ષ્મણ પંપાયામ બકઃ પરમો ધાર્મિક શનૈ શનૈ પદમ ધત્તે જીવાનામ વધ શંકયા. લક્ષ્મણ જરા જોતો ખરો, આ પંપા સરોવરમાં પેલો બગલો સફેદ એકદમ ઉજળો દૂધ જેવો, અને કેવો તપસ્વી, ચંચળતા નહીં, કેટલી ગંભીરતા, કેટલી આમ એકદમ આમ એકાંતતા, અને પગ મૂકે તોય ધીરે ધીરે. કોઈ બિચારું જીવ જંતુ પગ નીચે વટાઈ ના જાય, કોઈ કીડી મકોડી પગ નીચે આવી ના જાય. શનૈ શનૈ પદમ ધત્તે જીવાનામ વધ શંકયા. કેટલો ધાર્મિક આ બગલો, તો જો કેટલો ધાર્મિક છે. એટલે લક્ષ્મણે આમ માથું હલાયું કે હા હો, સાચી વાત કહો છો. પણ લક્ષ્મણે માથું હલાયું, પણ એ પંપા સરોવરમાં રહેનારી જે માછલી હતી ને, એ માછલી આકુડ વ્યાકુળ થઈ ગઈ. એને થઈ ગયું કે આ બગલાએ તો ઘણા સર્ટિફિકેટ ભેગા કર્યા છે, ઘણા લોકોના, પણ રામનું સર્ટિફિકેટ જો મળી ગયું તો આ દુનિયાનું આવી બન્યું. બસ દુનિયાનું આવી બન્યું. બકા કિમ શ્લાઘ્યતે રામ યેનાહમ નિષ્કુલીકૃતા સહવાસી વિજાનાતિ ચરિત્રમ સહવાસી નામ. હે રામ, આ બગલાના વખાણ શા માટે કરો છો? એને તો મારો વંશ કાઢી નાખ્યો. એ જ્યારથી આ સરોવરમાં આવ્યો છે એના ભાઈબંધોને લઈને મારો વંશ કાઢી નાખ્યો. એનાહમ નિષ્કુલીકૃતા સહવાસી વિજાનાતિ ચરિત્રમ સહવાસીનમ. અમે નજીકમાં રહેનારા છીએ, એ એને ઓળખીએ. હવે તમે ઓચિંતાના આજ આવીને આમ પાડે પાડે કિનારે કિનારે જતા રહેવાના, તમને શું ખબર પડે? ભલા થાવ, ઉતાવળા થઈને એને સર્ટિફિકેટ ના આપો. એ જે ધીરે રહીને પગ મૂકે છે ને, એ એટલા માટે કે કોઈ કીડી મકોડી મરી જાય એટલા માટે નહીં, પણ મારો શિકાર છટકી ના જાય, માછલીને ખબર ના પડી જાય, એટલે એક પગે ઉભો છે કે આવે એટલે ફટ દઈને ચાંચ, એટલા માટે ઉભેલો છે. રામે કહ્યું ખારું થયું ભાઈ, નહીં તો આપણે પછી આ બગલાને ધર્માત્મા બનાવી દેતા. ધર્માત્માનો અભાવ હોય એની કોઈ ચિંતા નથી, એની કોઈ સાબરમતીમાં ભલે એક કે ભગત ના હોય એની કોઈ ચિંતા નથી. કારણ કે ભક્તિ નહીં હોય કે ભગત નહીં હોય તો એ દુનિયાને બહુ મોટી હાનિ નથી થવાની. પણ જો ભગત વધી ગયા, બગલા જ બગલા, બધા બગલા જ બગલા, જ્યાં જોયે ત્યાં બગલા જ બગલા, ટોળે ટોળા વધી ગયા, તો એ ભગતના અભાવ કરતા એ ભૂંડું કામ કરશે. પેલા તો બિચારા નાસ્તિક છે અથવા જે છે, આસ્તિકે નહીં નાસ્તિકે નહીં, એ ભલું એમનું કામ ભલું, મહેનત મજૂરી, પરસેવો પાડ્યો, ઊંઘી ગયા, વળી ખાવું પીવું, લડે ઝઘડે, જે હોય બરાબર રહેવા દો. પણ જો બગલાના ટોળા વધી ગયા, બસ તો એમ સમજો કે એ ભક્તિનો તો દાડો ઉઠાડી દેશે, ભક્તિની તો કમબક્તિ કરી નાખશે. રાજા હતો, ભક્તિભાવ વાળો હતો. આપણા ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, માત્ર રાજા નહીં, રાજાનું ઉપલક્ષણ, તમે ઓફિસર હોવ, કોઈ ફેક્ટરીના મેનેજર હોવ, કે કોઈ પણ મોટી જગ્યા ઉપર હોવ જ્યાં તમારી મોટી જવાબદારી હોય, એવા માણસ માટે બહુ તપ કરવા કે બહુ ભક્તિ કરવાની મનાઈ કરેલી છે. એને માપનું કરવાનું, એના માપનું કરવાનું, સવારે પ્રાર્થના વંદન વગેરે વગેરે કરવાનું. હવે મિલનો મેનેજર છે કે કલેક્ટર છે, મેજિસ્ટ્રેટ છે કે મામલતદાર છે, એની ડ્યુટી કરવાની જગ્યાએ બેઠો બેઠો માળા ફેરવ્યા કરે તો. મારા એક ઓળખીતા ડોક્ટર છે, સરકારી ડોક્ટર છે, ગાયત્રીના બહુ ઉપાસક છે, અને ગાયત્રીના પેલા ટોળામાં પડ્યા, પેલું એક મંડળ ચાલે છે ને એમાં પડ્યા. હવે એ જે દવાખાનું છે એ દવાખાનામાં જતા જ નથી. એકવાર મેં પૂછ્યું કે અરે તમે દવાખાનું છોડીને આવ્યા? કે નહીં, ગાયત્રી માતાની બહુ કૃપા છે, એમ કે કોઈ પૂછતું જ નથી ત્યાં હું ના હોઉં તો ચાલે જ છે. નહીં ચાલે છે એનો અર્થ કે દર્દી આવતા જ નથી. તમે ન હો તો ચાલે છે, પણ કે હું તો ગાયત્રીનો પ્રચાર કરું છું. ગાયત્રીના પ્રચાર માટે સરકાર પૈસા નથી આપતી તમને. તમે ગાયત્રીને સમજી જ નથી શક્યા, તમે ગાયત્રીનો અર્થ જ નથી સમજી શક્યા. જો તમે ગાયત્રીના સાચા ઉપાસક હોવ તો પહેલા દર્દીઓની સેવા કરો. તમારા જે દર્દીઓ છે, જે જવાબદારી સંભાળી છે, જે કર્તવ્ય ઉપાડ્યું છે, એ કર્તવ્યને પહેલા કરો. એમાંથી છટકીને તમે જે કામ કરી રહ્યા છો એ તો તમારી જવાબદારી ના હોય એ ટાઈમમાં કરવાની છે. પણ મારી વાત એમને ગળે ના ઉતરી. મને કહે ના ના, આ એ પુણ્યનું જ કામ છે ને, આ એ સારું જ કામ છે ને, આ એ ફલાણું જ, તમે રાજીનામું આપી દો, આખી જિંદગી કરો પ્રચાર. એકવાર એક સજ્જને મેં કહ્યું ભાઈ શાહીનો એક ખડીયો જોઈએ છે.
બજાર જાવ તો લેતા આવજો. એટલે ત્રીજા દિવસે 2 ખડિયા લઈ આવ્યા, ચાઈના 2. મેં કહ્યું કેટલા પૈસા થયા? કે ના બાપજી પૈસા નથી લેવાના. નહીં ના, પૈસા આપવાનો જ, હું એમને એમ નહીં આપવા. બહુ રકઝક ચાલી, પણ કે મેં પૈસા આપ્યા જ નથી. હે, પૈસા આપ્યા જ નથી? તો કોઈ મારા નામે એમને? ના, એમ કે હું મ્યુનિસિપાલિટીમાં કામ કરું છું, ઓફિસમાં, અને ત્યાં તો આવા બધા ખડિયાઓ કેટલાય બધા, માત્ર ખડિયાઓ જ નહીં, બધું કેટલું આગું પાછું. આ તો બધું અમારે હોય એમ, આ તો સારા કામમાં વપરાવાના, આ કઈ ખોટા કામમાં જવાના હતા. મેં કહ્યું તું તો ભાઈ, તને તો ના સમજી શક્યો, પણ તું મને ના સમજી શક્યો. તારું તો જે નામ બોલવું હોય તો બોલ, પણ આ તો મારું નામ કે ભાઈ હવે મારા નામે 2 ખડિયા લાયા છે, કાલ કોઈ સાહેબ પૂછશે એટલે કહે છે કે બાપજીને પેલા 5-10 ખડિયા જોતા હતા, 5-10 2 મારા ત્યાં 8 તારા ત્યાં જવાના પડે. જે રીતનો ધર્મ ભારતમાં વિકસી રહ્યો છે એ રીતનો ધર્મ તો ભગવાન તોબા, એનું નામ જો ધર્મ કહેવાતું હોય તો અધર્મ કોને કહેવાશે? એટલે રાજા માટે નિયમ બતાવ્યો કે એને પ્રજાનું પાલન કરવું એ જ એનો ધર્મ છે. માનો કે જે આ અગ્નિશામન પેલો જે બંબાવાળા છે ને, એ બંબાવાળો છે, એ બંબાવાળો પોતાની કામગીરી પડતી મૂકી અને ત્યાં ધ્યાન કરવા બેસી જાય, કે જપ કરવા બેસી જાય, કે આસનો કે પ્રાણાયામ કરવા બેસી જાય. કોઈના ઘરમાં આગ લાગી હોય, ટેલિફોન ઉપર ટેલિફોન આવતા હોય, અને એમ કે હજુ મારી 4 માળાઓ બાકી છે, હજુ મારે 4 માળાઓ પૂરી કરવાની બાકી છે. તો એ 4 માળાઓ પૂરી કરી અને પછી એ બંબો લઈને જાય, એટલે પછી એને એ માળાનો અર્થ સમજો ખરો? એની માળા એનું કર્તવ્ય છે. અહીંયા તો મને ખબર નથી, પણ પરદેશમાં તો એ નિયમ જ છે કે બંબાવાળાએ એના સ્ટેરિંગ ઉપર જ બેસવું પડે, ઓફિસમાં નહીં, બીજી કોઈ જગ્યાએ ચા પીવા, પાન ખાવા, ગાડાવાળા નહીં જવાનું. પણ જ્યારે ડ્યુટી હોય ત્યારે ડ્યુટી ઉપર એને એના સ્ટેરિંગ ઉપર જ બેસવું પડે. એની બાજુમાં જ વાયરલેસ હોય, એની બાજુમાં જ એના બધા તૈયાર માણસો હોય, કોઈને શોધવા કે ઓફિસમાંથી બોલાવા જવાના ના હોય. સીધો સંદેશો એના ઉપર આવે, અને સીધો આવે એની સાથે જ ગાડી સ્ટાર્ટ થાય. ગાડી સ્ટાર્ટ થાય એની સાથે હું લાઈટો બાઈટો જોયા વિના પહોંચી જવો જોઈએ. હવે આપણા ત્યાં તો કે છે હું તો ભાઈ જરા માતાજીનો જાપ કરતો હતો. અરે માતાજીનો જાપ પછી કરજે, પહેલા આ બોલાવવાનું કામ પહેલા કરવાનું. એટલે રાજા હતો, અને રાજાના માટે જવાબદારીઓ છે, એ જ એની ભક્તિ છે, એ જ એનું ભજન છે. મોટા ઓફિસરો હોય, બહુ ભજનમાં રચ્યા પચ્યા રહેતા હોય, તે જવાબદારીઓ પૂરી ના કરી શકે. થોડું કરવું જોઈએ, સવાર સાંજ જે કરવાનું હોય, પણ જવાબદારીઓ એ જ. અને હું મારા ઘરની વાત નથી કહેતો, ગીતા જુઓ, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. અર્જુન, સ્વે સ્વે કર્મણ્ય ભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. તારા જે કર્તવ્યો છે, તારા જે કર્મો છે, એ જ તારી ઉપાસના છે, એ તારી ભક્તિ છે. એને બગાડીને નહીં, એને બગાડીને. આ બહેનો છે ને, બધાની વાત નથી કરતો, કોઈની. સવારે પેલાને ઓફિસે 11 વાગે પહોંચવાનું હોય, 11 વાગે તો ઓફિસમાં હાજર થવાનું હોય, અને આ દેરું ને પેલું દેરું ને આ માતાજી ને પેલા દેવ ને દેવ ચોખા ને, અને પેલો બિચારો ભૂખ્યો બેઠો હોય. હવે એ ઘેર આવે, રસોઈ કરે, ત્યારે જમે અને ત્યારે જાય, તો હવે 11 વાગે જમવાનું ઠેકાણું ના હોય. અને ઊંચા થઈને કે હવે તો કંઈક ખવડાય, ઉભા રહો, ભક્તિમાં વાંધો ના પાડશો, અમે તો ભક્તિ કરીએ છીએ. અરે ભક્તિને તમે સમજ્યા જ નથી. પહેલા આ ભક્તિ કરો, એને જમાડો ટાઈમસર, એને ટાઈમસર પહોંચાડો, અને પછી તમારે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરો. રાજા હતો, બહુ ભક્તિવાળો, અતિશય ભક્તિવાળો. એટલે રાજમાં ધ્યાન ના આપે. એટલે પછી દિવાન ને નોકરો ને ચાકરો ને નોકરશાહી બધી ફેલાવા લાગી. એને દિવાનને બોલાવીને કહ્યું કે મારી એક ઈચ્છા છે. કે શું? મારી ઈચ્છા છે કે આપણા રાજ્યમાં જેટલા ભક્તો હોય ને, એ બધા ભક્તોનું મહેસૂલ માફ કરી દેવું છે. મહેસૂલ સિવાય તો બીજી કોઈ આવક નહીં. અત્યારે આ ઉદ્યોગોની આવક થઈ, પહેલા તો જમીનના મહેસૂલ સિવાય બીજી કોઈ આવક નહીં. એટલે દિવાને કહ્યું કે એવી રીતે તો રાજ ના ચાલે. કે ના ચાલે કે ગમે તે, પણ જેટલા ભક્તો હોય એ બધા ભક્તોને જમીનનું મહેસૂલ માફ કરી દેવું છે. તો દિવાને કહ્યું હવે રાજાને કેવી રીતે ના કહીએ, ભલે ત્યારે કરો એમ. અને ઓર્ડર કરી દીધો, મારા રાજ્યમાં જેટલા ભક્તો હોય એ તમામનું મહેસૂલ માફ.
એટલે પેલા 8-10 ભક્તો હતા અને મહેસૂલ માફ થયું ને એટલે તો જે ટીલા શરૂ થયા, જે ટીલા બેરખા પહેરવાના શરૂ થયા, ને અહીં તંબુરા અને મંજીરા અને મંડળીઓ ને એ વર્ષ ને 2 વર્ષ થતા થતા તો એક પણ માણસ મહેસૂલ ભરે એવો રહ્યો જ નહીં. બધા જ ભગત ભગત જ ભગત, કોઈ ભગત વિનાનો માણસ જ નહીં. ગામે ગામ બધા ભગત જ ભગત. અને ખજાનો ખાલી થઈ ગયો. રાજાને પેલા દીવાને કહ્યું કે હવે એક પૈસો આવતો નથી, ખજાનો તો ખાલી થઈ ગયો છે. કે કેમ? એમ કે આપણું આખું રાજ ભગત થઈ ગયું છે. આખું રાજ થઈ ગયું. પહેલા તો આટલા બધા ભગત નતા, કે પહેલા નતા, પણ આ મહેસૂલ માફ કર્યું ને ત્યારથી જે ભક્તિનું જે પૂર ઉમટ્યું છે ને, કે ભગત જ ભગત, ભગત જ ભગત. અમને એક માણસ અમારે ત્યાં કથા બથા થાય ને ત્યારે ફોન કરે મને કે બાપજી જે દિવસે સારામાં સારો પ્રસાદ આવ્યો હોય તે દિવસે મને કહેજો જરા, હું આવીશ એમ કે કથા સાંભળવા. મેં કહું કઈ વાંધો નહીં, પણ બાપજી જરા કૃપા કરજો, મને પ્રસાદ ઉપર બહુ પ્રેમ છે, એટલે ચપટી ભરીને આપવાનું ના કહેશો, પડીઓ ભરીને આપવાનું કહેજો. એ ભગતના ટોળા બધા. પણ હવે કરું. દીવાને કહ્યું જો આપની આજ્ઞા હોય તો હું રસ્તો કાઢું આમાંથી. ત્યારે તું કહેતો તો વાત સાચી. આ તો ભક્તિના બધા કે બધા એ ભક્તોને કંકોત્રીઓ લખીને મોકલાવી દીધી. ફલાણી તારીખે શિવરાત્રીના દિવસે આખા રાજ્યના ગામની બધી મંડળીઓને સ્પર્ધા માટે બોલાવી છે, અને જે વધારે સારા ભજનો ગાશે એ બધાને રાજા ઉત્તમમાં ઉત્તમ સોનાનું ચાંદીનું એવું ઇનામ આપશે. અને તે દિવસે તો 32-36 પ્રકારના બધા ભોજન જમવાના છે. એટલે તો એ ભક્તો જે છૂટ્યા ને કઈ એ કુદા કૂદ કરતા ને, કોઈના આવા તુંબડા ને કોઈના આવા તુંબડા ને કોઈના આવા તુંબડા ને, અંદર કઈ ઈર્ષા દ્વેષ તમારે જોવું હોય તો જોજો. એક વિશાળ મોટો ગઢ, એમાં બધી મંડળીઓને બેસાડી, માણસ તો માય નહીં. રાજાના ત્યાં જમવાનું, અને જમવાનું પાછું સારામાં સારું, અને પાછા ઇનામ મળવાના. એટલે રમઝટ ચાલી રહી છે. એટલે પેલા દીવાને રાજાને કહ્યું કે હવે કોઈ મંડળી આવવાની બાકી રહી નથી. જે આવવાના હતા એ બધા ભક્તો આવી ગયા છે, અને દર્પણમાં જોઈને કઈ ટીલા કરેલા, આમ ભૂસીને કરેલા. હો, જરાક વાંકું ગયું હોય ને તો ફરી કરે પાછું, ફરી વાંકું ગયું હોય તો ફરી કરે પાછું, આમ ને આમ ભાઈ સરસ મજાના આવેલા બધા. પછી દીવાને કહ્યું બંધ કરો ભાઈ. પેલાને સમજાવી રાખેલો નોકરને, એટલે પેલો મોટો તોતિંગ દરવાજો હતો ને એ બંધ કરી દીધો. બંધ કરીને દીવાને માઇક ઉપર જાહેરાત કરી, ભાઈ રાજાના પેટમાં શૂળ ઉપડ્યું છે, પીડા ઉપડી છે, અને રાજવૈદ્ય કહ્યું છે કે કોઈ ભક્તને ઘાણીમાં પીલી અને એનું તેલ જો ચોપડવામાં આવે તો રાજા હમણાં સાજો થઈ જાય. આ રાજવૈદ્યનું આવું કહેવું છે. અને તમે તો બધા મહાન ભક્તો છો, તમારે તો નથી ખાવાની પડી, નથી પૈસાની પડી, નથી શરીરની પડી, તમને દેહાધ્યાસ નથી, તમે તો દેહથી પર તમારી ભૂમિકા પહોંચી ગયેલી છે, એટલે તમારે તો એનું કઈ શરીરનું પડ્યું નથી. એટલે આપણા નગરની અંદર જે ઘાણી છે એ ઘાણીને અહીં મંગાવી છે, એટલે ઘાણીની અંદર તમને બધાને વારા ફરતી એકને પીલવાના છે. કારણ કે કોઈ એમાંથી મહાન ભક્ત નીકળી આવે અને રાજાનો પ્રાણ બચી જાય, એટલે સૌ પોતપોતાની જગ્યાએ બેસજો. આ વિધિ થવાની હવે તૈયારી જ છે. અને લોકોએ વિચાર કર્યો કે આ મર્યા, હવે શું થાય? આમ દરવાજો તો બંધ કરી દીધેલો, તાળું લગાવી દીધું. હવે ભાગવાનો તો કોઈ રસ્તો નથી. અને દિવાલો ચડીને ભાગવા માંડ્યા. એકના ઉપર બીજો, બીજાના ઉપર ત્રીજો, ને ગમે તેમ પડીને ભાગો. કોઈનો હાથ તૂટ્યો, કોઈનો પગ તૂટ્યો, કે ભાગો નહીં તો પીલાયા. એમ રાજા અને દીવાન બે ઉભા જોઈ રહ્યા છે, કોઈને રોકતા નથી. ચડીને ભાગવા દો એમ કે. એક વૃદ્ધ રહી ગયો, એક માણસ રહી ગયો. અને દીવાને આવીને કહ્યું, ભાઈ આ બધા જતા રહ્યા કૂદીને, તો તમે કેમ ના ગયા? કે છે મારા અહો ભાગ્ય કે મારા રાજા માટે મારા શરીરનું તેલ કામમાં આવતું હોય તો ભાઈ એ ઘાણીએ મને લઈ જાઓ, અને ખુશીથી તમારે જેમ પીલવો હોય એમ પીલો, અને રાજાના પ્રાણ બચાવો. ભાઈ મોડું ના કરો, મારા શરીરનો હવે કોઈ ઉપયોગ નથી. દીવાને કહ્યું આ ખરો ભગત છે, આનું મહેસૂલ માફ. અને પેલા જે પડીને બધા ભાગ્યા ને, એમનું
8 વર્ષનું ચડેલું છે એ તો લેવાનું, અને 8 વર્ષનો પાછો ડબલ દંડ લેવાનો. અને રાજાએ હુકમ કરી દીધો તો આખા રાજની અંદર ચડેલું તમામ મહેસૂલ લઈ લીધું અને પાછો ઉપરથી દંડે લઈ લીધો. ભક્તિ વધે એ સારી વાત છે, વધવી જ જોઈએ. પણ બગલા ભક્તિ વધે એના કરતા ભલે નાસ્તિકતા વધતી હોય, એ નાસ્તિકતા એટલું દુઃખ નહીં દે, એ બતાવવા માટે અહીંયા શ્રીમદ ભાગવતની અંદર બકાસુરને મૂકેલો છે. એક સારો માણસ, એક સાચો માણસ, ખોટા માણસની વાત જવા દો, જે ઢોંગ કરે છે કરવા માટે જે હું કરે છે એની વાત જવા દો, પણ એક સારો ને સાચો માણસ ધીરે ધીરે કેવી રીતે ઢોંગી થઈ જતો હોય છે એને બતાવવામાં આવ્યો છે, સમજાવવામાં આવ્યો છે. તમે સાચા છો, સારા માણસ છો, પણ લોકો તમને ઢોંગી બનાવી દેશે. ધીરે 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 તમારામાં ચમત્કાર. બાપજી, તમારા આશીર્વાદથી તમે નતો હાથ મૂક્યો, આ છોકરો પાસ થઈ ગયો. એટલે પેલા બાપજીને એમ થવા લાગે કે હા હો, મારામાં કંઈક આવ્યું ખરું હો. પછી બાપજી કહેતા ફરે, પેલો છોકરો પાસ થયો ને મારા આશીર્વાદથી પાસ થયો. અરે એ તો એને કહેવા ખાતર કીધું હોય. ઘણી વાર આપણે તો નથી કહેવા કે ભાઈ વડીલોના પુણ્યથી, તમારા આશીર્વાદથી, એમ કહેવા ખાતર કહેતા હોઈએ છીએ. પણ પછી તો બાપજી પોતે જ પ્રચાર કરવા લાગશે કે પેલાને તો છોકરા થતા જ નતા, એ તો મેં આશીર્વાદ આપ્યો ને એટલે એના ઘરમાં પારણું બંધાયું. આ સાબરમતીમાં તો કેટલાય પારણા બંધાયા, તો તમારું પારણું કેમ રહી ગયું બાકી? આટલા બધાના બંધાયા તો તમારું કેમ બાકી રહી ગયું? અને પછી તો પોતે જ પોતાનો પ્રચાર કર્યા કરતો હોય, પોતે જ. એમાંથી ધીરે 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 એમાં દંભ આવે, પાખંડ આવે, અને પાખંડની વૃત્તિઓ પછી વધવા લાગે, અને એમાંથી ચમત્કારો ઉભા થાય, ચમત્કારોની વાતો ઘડાવા લાગે, ચમત્કારોમાં લોકોને અંજાવા લાગે, અને પછી તો એક પ્રકારની આખી ગેંગ ઉભી કરી દેવામાં આવે કે જેથી ચમત્કારના દ્વારા લોકોના ઉપર તરત જ અસર ન ખાય, તરત જ અસર, આખી ગેંગ ઉભી કરવામાં આવે. આવું સાબરમતી જેવું ગામ, બાવાઓની જમાત આવીને પડેલી, 100-150 સાધુઓ અલમસ્ત બધા ખાઈ, કાળી રોટી ને ધોળી દાળ ખાઈ ખાઈને અલમસ્ત બધા પડેલા. અને વરસાદના વર્ષો, જેઠ મહિનો ગયો, અડધો અષાઢ ગયો, પણ વરસાદના વર્ષો. ખેડૂતોનું ગામ. એક પટેલ બહુ ભાવિક, અતિશય ભાવિક, એમના ખેતરમાં જ જમાત પડેલી. રાત્રે જયારે બધા ચાલ્યા ગયા તોય પેલા પટેલ ના ગયા. એ તો મહંતના પગમાં પડી ગયા, બાપુ દયા કરો, આ જીવો ઉપર દયા કરો, અમે તો પાપિયા, એટલે આ ભગવાન વરસાદ નથી મોકલતો, પણ તમે દયા કરો અને વરસાદ થાય એવી દયા કરો. પગ એવા પકડ્યા, એવા પકડ્યા. પેલા મહારાજે બહુ કહ્યું, ના 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 બાપુ, તમે તો હાજરા હજુર દેવ છો, તમે તો સાક્ષાત ભગવાન છો. બધી એવી વાતો કરીને એટલે પેલાને પણ થયું કે હવે આવું બધું બોલે છે ત્યારે આપણે પણ કંઈક બતાવવું જોઈએ. અચ્છા બેટા જાઓ, કલ વર્ષા હોગી. રાત્રે વરસાદ થશે, પણ થશે ખરો, પણ તારા જ ખેતરમાં થશે, બીજા ખેતરમાં થશે. એટલે એને તો ઉલટું વધારે સારું લાગ્યું, મારા ખેતરમાં વરસાદ થાય અને પેલા બીજાના ખેતરમાં ના થાય તો વધારે સારું. સવાર થયું, લોકો અહીંયા આવીને જોયું તો પટેલનું ખેતર તો એકદમ વરસાદથી ચારે શેઢે એકદમ ભરપૂર ભરાઈ ગયેલું, ભરપૂર. પટેલ તો કઈ રાજી થયો, કઈ રાજી. મહારાજે આશીર્વાદ આપ્યા હતા, રાત્રે પગ પકડ્યા હતા, આશીર્વાદ આપ્યા હતા. અને બીજા બધા પટેલો છે એ વિચારમાં પડી ગયા કે લ્યા તને આશીર્વાદ આપ્યા, એટલે તો બીજા આવીને પગ પકડ્યા, બાપુ આજ મારું ખેતર, એમ કે. એટલે મહારાજ કે નહીં નહીં નહીં, અબ નહીં હોગા, અબ નહીં હોગા. અરે તો એવા પગ પકડ્યા, એવા. ના બાપુ, એમ કે તમે જે કહેશો એ, તમારી ચાદર સમજશું અમે, એમ કે એવા નાવ નથી, એમ કે, પણ આજ મારું ખેતર, એમ કે. હવે પેલા મહારાજ છે ને એ થોડા ઢીલા થવાની તૈયારીમાં થયા. એટલે પેલા 100-150 જે બધા શિષ્યો હતા ને એમાંથી એકે કહી દીધું, જે કરે એ ભરે, જે કરે એ ભરે. 2-3 વાર ઈશારત કરી દીધી. એનો અર્થ એ થયો કે ગઈ રાત્રે આ 150 માણસો એ કુવામાંથી લાઈ આ ખેતરમાં પાણી નાખેલું, ગળા ઉપાડી ઉપાડીને. હવે મહંત જો પાછા આજ આશીર્વાદ આપી દે કે જાઓ બેટા તુમારે ખેત મેં ભી વર્ષા હોગી, તો વળી પાછા ઉજાગરા કરીને આજ બધા આ 150 ને કુવામાંથી પાણી લાઈને પેલા ખેતરમાં પાછું નાખવું પડે. એટલે પેલા કહી દીધું કે જો તમારે આશીર્વાદ આપવા હોય તો તમારે ગળા લાવવાના, અમે આજ લાવવાના, આજ હવે લાવવાના. આવી રીતે બકાસુર આવતો હોય છે, માણસ ચમત્કારોની જાળમાં ફસાતો હોય છે. એટલું યાદ રાખજો, સાચો આધ્યાત્મિક પુરુષ ચમત્કારો કરે નહીં, ચમત્કારોમાં દોરે નહીં,
ચમત્કારો ના અંદર ગૂંચવાવે નહીં, એ તો સીધો સાદો સરળ રસ્તો બતાવે. કદાચ કોઈના જીવનમાં કંઈક એવું લાગે તો એ ઈશ્વરની વાત કરે, ભાઈ ભગવાને કર્યું, મેં કઈ નહીં, એ તો તમારા પૂર્વજોના પુણ્યથી થયું, એ તો ઈશ્વર કરતા ધરતા છે, આપણે તો પામર માણસો છીએ. બસ આવી રીતે જો એ છૂટી પડે તો બકાસુરથી બચી જાય. પણ મેં જ કર્યું અને એમ કરીને જો દંભ કરતો થઈ જાય, આડંબર કરતો થઈ જાય તો બકાસુર મરે નહીં, અને બકાસુર મરે નહીં તો કૃષ્ણનો સાક્ષાત્કાર થાય નહીં. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર મહાદેવ હર